દિવ્ય મહાભિનિષ્ક્રમણ. બીજે દિવસે ધોરીભાઈએ ડુંગર ભક્તને બોલાવી અતિ હેતથી કહ્યું, તમે તો ભગવાન ભજવા અને ભજાવવા જ આવ્યા છો. આ ઘરમાં કે સંસારમાં કોઈ રીતે રહી નહીં શકો, પણ અમારા ઉપર સદા દ્રષ્ટિ રાખજો. એટલા શબ્દો કહી સ્વામી વિજ્ઞાનાનંદજી ઉપર પોતે ચિઠ્ઠી લખી દીધી કે ડુંગર ભક્ત સુખેથી તેમની ઈચ્છા મુજબ આપની પાસે રહે અને ભજન કરે, તેમાં હું હવે રાજી છું. ચિઠ્ઠી ડુંગર ભક્તના હાથમાં આપી અને 4 મોતૈયાના લાડુ આપ્યા. અશ્રુપૂર્ણ નયને પોતાના વહાલા પુત્રને વિદાય આપતા તેમનું હૈયું ભાંગી ગયું. પરંતુ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો તેમને યાદ આવ્યા કે આ તો સાધુ થઈ શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા પ્રવર્તાવશે અને કથા વાર્તા કરી સંપ્રદાયને ઉત્તેજન આપી વૃદ્ધિ કરશે. એટલે હવે તેમને નક્કી જ થઈ ગયું હતું કે આ તો અક્ષરધામમાંથી મહારાજે જ મોકલેલા મુક્ત છે અને સમગ્ર સંપ્રદાયના છે, પણ આપણે એકલાના નથી. અતિ વિશાળ સત્સંગને આ પુત્ર સોંપી દેતા તેમની પણ દ્રષ્ટિ વિશાળ થઈ ગઈ. આવી રીતે પોતાના પુત્રને સંપૂર્ણ વાત્સલ્ય ભાવથી અમીભરી દ્રષ્ટિથી પોતે જ રજા આપી. ડુંગર ભક્તે પણ એવી જ અમી દ્રષ્ટિ તેમના પ્રત્યે કરી. તે દ્રષ્ટિમાં પોતાનું કુટુંબ તો શું, પણ સમગ્ર જગતના પરમ ઉદ્ધારક તરીકેનો ભાવ હતો. એ ભાવે આ લોકમાં આવવાનો પોતાનો આદેશ સિદ્ધ કરવા તીવ્ર મુમુક્ષુ અને સદા પ્રેરક બને એવું મહાભિનિષ્ક્રમણ સંવત 1938ના માગશર માસમાં કર્યું. પિતાશ્રીની ભલામણથી સાથે આવેલ વિઠ્ઠલદાસ શેઠ સાથે ડુંગર ભક્ત સીધા બોરિયાવી સ્ટેશને આવ્યા. અહીં હરિભક્તોનો સમૂહ મળ્યો અને ખબર મળી કે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ વડોદરા પધારવાના છે અને ત્યાં મોટો સમયો થવાનો છે અને દેશ દેશાંતરથી સદ્ગુરુઓના મંડળો પણ આવનાર છે. આ સમાચારથી કદાચ પોતાના ગુરુ વિજ્ઞાનાનંદજી પણ વડોદરા પધાર્યા હશે એમ ધારી ડુંગર ભક્ત સૌ હરિભક્તો સાથે ગાડીમાં બેઠા અને વડોદરા આવ્યા. કોઠારી વેણીદાસ ગાડીમાં ભેગા થઈ ગયા એટલે સ્ટેશને ઉતરી તેમની સાથે જ પોતે મંદિરે ગયા અને તેમના આસન પાસે કોઠારી ગોવર્ધનભાઈના ઓરડામાં આસન કર્યું. પછી મંદિરમાં ઠાકોરજીના દર્શન કરી સભા મંડપમાં દર્શન કરવા આવ્યા. અહીં સભા મંડપમાં પોતાના ગુરુને ગાદી તકીએ બેઠેલા જોયા. તરત જ દોડી જઈ તેમને દંડવત પ્રણામ કરી પગે લાગી પિતાજીએ આપેલી રજા ચિઠ્ઠી તેમના હાથમાં મૂકી. અનેક ઉપાધિ હોવા છતાં પણ આ વૈરાગ્ય મૂર્તિ કિશોર ભક્તરાજે સંસારનું ન તોડી શકાય એવું બંધન તોડી નાખ્યું છે તે જાણી સ્વામી અતિશય રાજી થયા અને પ્રેમથી તેમને માથે 2 હાથ મૂક્યા. પછી ડુંગર ભક્ત ત્યાંથી ઉઠ્યા અને બીજા સદ્ગુરુઓને પગે લાગી પોતાના આસને પાછા આવ્યા. હવે તો સ્વામી પાસે જ આસન હોય એમ નિશ્ચય કરી કોઠારી ગોવર્ધનભાઈના આસનેથી ડુંગર ભક્તે પોતાની જોડી ઉપાડી. આ કિશોર ભક્તરાજની પરીક્ષા કરી શકે એવી ચાણક્ય બુદ્ધિવાળા કોઠારી ગોવર્ધનભાઈ હતા. તેમણે તરત જ તેમનો હાથ પકડ્યો અને પૂછ્યું, આસન ક્યાં બદલો છો? ડુંગર ભક્તે અપૂર્વ શાંતિથી કહ્યું, મારા ગુરુ સ્વામી વિજ્ઞાનાનંદજીના આસને જાઉં છું. પરંતુ કોઠારી તેમને એમ જવા દે તેવા ન હતા. આ બાળકમાં તેમને ઘણી શક્યતા લાગી. કોઠાર, નામું વ્યવસ્થા એવી ઘણી બાબતો આ તેજસ્વી યુવાન કુશળતાથી પાર પાડી શકશે એવી કોઠારીની ગણતરી હતી અને એ ગણતરી ખોટી પણ ન હતી. ભવિષ્યમાં પોતાનું નામ ઉજ્જવળ કરનાર આ કિશોર ભક્ત વરતાલના કોઠારમાં જ પોતાના મદદનીશ તરીકે શોભશે એ વિચાર કોઠારીના મગજમાં ઘર કરી ગયો હતો. તેથી જ આમ અનાયાસે સાંપડેલું આ રત્ન સાધુના ભગવા લુગડામાં રંગાઈ રોળાઈ જાય એ કોઠારીને રૂચ્યું નહીં. તેમણે તેમનો હાથ છોડી માથે હાથ ફેરવતા કહ્યું, અહીં જ રહો ને, મારે તમારી પાસેથી ઘણું કામ લેવું છે. વરતાલની ગાદીના આચાર્યોના જમણા હાથ સમાન કોઠારી ગોવર્ધનભાઈ આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના સમયથી
આદિ કોઠારી તરીકેની નિમણૂક પામ્યા હતા અને ત્યાગમૂર્તિ આચાર્યશ્રીનું તમામ કામ પોતે જ કરતા. ત્યારબાદ આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજને પણ પોતે પ્રેરણામૂર્તિ સમાન હતા. આ ત્રીજા આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજના તો પોતે વડીલ જેવા હતા. કોઠારી ગોવર્ધનભાઈ એ કેવળ કોઠારી જ ન હતા, પરંતુ વરતાલની ગાદીના રક્ષક અને હિતચિંતક પણ હતા. વિહારીલાલજી મહારાજને પણ એ ખ્યાલ હતો અને તેથી જ કોઠારી ગોવર્ધનભાઈ એટલે વરતાલની ગાદી એમ કહેવાતું. આવું બહુમાન પામેલા વૃદ્ધ કોઠારી આ કિશોર ભક્તરાજને આમ વિનંતી કરે એ આ લોકની મોટપ જેના હૃદયમાં હોય તેવાઓને મન તો ઘણી જ મોટી વાત હતી. પરંતુ ભક્તરાજ ડુંગરભાઈની વાત તો તદ્દન જુદી જ હતી. તેમને મન આ લોકની મોટાઈ, કોઠાર કે ભંડાર તેની કાંઈ વિસાત ન હતી. તેમને તો બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુની સેવા કરી બ્રહ્મરૂપ થઈ મહારાજને અખંડ રાખવા હતા. આ મોટાઈ આગળ 14 લોકના સુખ કે મોટાઈ તેમને કાક વિષ્ટા તુલ્ય હતા. તે માર્ગનું અખંડ અનુસંધાન કોઠારમાં ન રહે અને અધિકારથી કોઈ ભક્તજનનો દ્રોહ થઈ જાય એટલે પોતે વિચારી રાખેલ માર્ગમાંથી બીજે સહેજ પણ વૃત્તિ જાય તો મોટું પાપ થાય એવી દ્રઢ ગાંઠ તેમણે બાંધી રાખી હતી. જાણો જગ મોટાઈ જૂઠ છે રે, તેની તજો તાણ, એને ઈચ્છે તે હૈયા ફૂટ છે રે, ન ઈચ્છે તે સુજાણ. બ્રહ્મ સ્થિતિની આવશ્યકતા રૂપ જાણપણાના શબ્દોનું અખંડ અનુસંધાન પોતે રાખ્યું હતું. આથી કોઠારીના વિનમ્ર વચનોને એટલી જ નમ્રતાથી તેમણે પાછા ઠેલ્યા અને કહ્યું, સદ્ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીની સેવામાં હું છું અને મારા પિતાશ્રીએ પણ તેમની સેવા માટે જ મને રજા ચિઠ્ઠી આપી છે. કોઠારીને આ શબ્દોમાં પોતાની માગણીનો અનાદર થયો છે તેમ ન લાગ્યું. છતાં એ માગણી સંતોષાઈ નહીં, પરંતુ આ કિશોર ભક્તની આકર્ષક મૂર્તિ જોઈને જ તેમના નિશ્ચયમાંથી ચડાવવાનું તેમને હમણાં ઠીક ન લાગ્યું. ડુંગર ભક્ત હસતા મુખે વિજ્ઞાનાનંદ સ્વામીના આસને દોડી ગયા. બીજે દિવસે સવારે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ પધારવાના હતા એટલે વડોદરા રાજ્યની રીત પ્રમાણે તેમનું અદ્ભુત સ્વાગત થવાનું હતું. દેશ દેશના હરિભક્તો તથા ઘણા ખરા સંતના મંડળો પણ આવી ગયા હતા. આચાર્ય શ્રી પધાર્યા અને શણગારેલા હાથી ઉપર ચાંદીની અંબાડીમાં બિરાજ્યા. બીજા વૃદ્ધ સંતો તથા સદ્ગુરુઓ ઘોડાગાડીમાં બિરાજ્યા. એ રીતે સવારી નીકળી. ધજા, પતાકા, નિશાન, ડંકા વગેરે સાથે સ્વામિનારાયણ ભગવાનનો જયઘોષ અને સંતોના કીર્તનથી વાતાવરણ દિવ્ય બની ગયું. આ મેદનીમાં ડુંગર ભક્ત પણ હતા. ધીરે ધીરે તેઓ આચાર્યશ્રીના હાથી પાસે આવી ગયા. આચાર્યશ્રીની નજર તેમના ઉપર પડી. અનેક દુર્ઘર્ષ વિઘ્નોનો પ્રતિકાર કરી આ બાળભક્ત આ સમૂહમાં આવી ગયા તે જાણી અંતરમાં તેઓ ઘણા જ રાજી થયા. પરંતુ કદાચ તેમના કુટુંબીઓ તરફથી ફરી ઉપાધિ થાય એ બીકે તેમણે તેમને પૂછ્યું, ફરી કેમ આવ્યા? ડુંગર ભક્તે કાંઈ જવાબ આપ્યો નહીં. સવારી મંદિરમાં આવી એટલે ડુંગર ભક્તે તરત જ સ્વામીને વાત કરી અને કહ્યું, કદાચ મહારાજ રહેવા ન દે. પરંતુ સ્વામીએ તેમને ધીરજ આપી અને કહ્યું, હવે ફિકર કરશો નહીં. તમારા પિતાશ્રીએ રાજી ખુશીથી રજા આપી તેવો કાગળ લાવ્યા છો એટલે હવે ખુશીથી રહો. પછી તે જ દિવસે સ્વામીશ્રીએ કોઠારી ગોવર્ધનભાઈ પાસે આચાર્ય મહારાજને કહેવરાવ્યું, આ ડુંગર ભક્ત બહુ જ મુમુક્ષુ છે, માટે એમને રહેવાની રજા આપો. એટલે આચાર્ય મહારાજે તેમને રજા આપી અને કહ્યું, હાલ અહીં સમયો છે તે ભલે રહે અને સેવા કરે. ત્યારબાદ બ્રહ્મચારી દેવાનંદજી સાથે કાનમ, કોંકણ વગેરે દેશોમાં ધર્માદો ઉઘરાવવા ફરે. આ પ્રમાણીની આજ્ઞા થવાથી બાળ ભક્તરાજને અતિ આનંદ થયો. સેવા અને તપની મૂર્તિ. આવા મોટા સમયમાં સેવાનો અવકાશ તો ઘણો જ હોય. વળી આવા સેવાભાવી સેવક મળ્યા એટલે બીજા સેવકોને પણ કેટલીક રાહત મળી. ડુંગર ભક્ત તો દેહને ન ગણતા જે કોઈ સેવા ચીંધે તે કરવા મંડી પડતા. સમૈયાની રસોઈના વાસણો ઉત્સાહથી ઉટકી નાખતા. કેટલીક વાર તો આ ક્રિયામાં એવું બનતું કે વાસણો મોટા અને સેવક છોટા.
એટલે સેવકને ઊંડા તપેલામાં બેસી વાસણો ઘસવા પડતા. આ રમૂજી દ્રશ્યથી કેટલાકને આનંદ થતો, કેટલાકને આ બાળ ભક્તનો આવો વેગ જોઈ તેમના ઉપર પ્રેમ થતો, જ્યારે કેટલાકને તો તેમની ક્રિયા જોઈને તેમનામાં અતિ મહાન દિવ્ય વિભૂતિના દર્શન થતા. સમયો પૂરો થયો ત્યાં સુધી ડુંગર ભક્ત વડોદરામાં રહ્યા અને પછી બ્રહ્મચારી દેવાનંદજી સાથે ધર્માદો ઉઘરાવવા ફરવા જવા તૈયાર થયા. સ્વામી વિજ્ઞાનાનંદજીએ તેમને 2 ધોતિયા અપાવ્યા અને આશીર્વાદ આપી ધર્માદો ઉઘરાવી રહ્યા પછી સુરત આવવા આજ્ઞા કરી. ડુંગરભાઈ બ્રહ્મચારી સાથે વડોદરાથી નીકળી મકરપુરા, વરણામા, પોર, મંડાળા, ભદામ, પાણેથા, અવિધા થઈને ભરૂચ આવ્યા અને ત્યાં 7 દિવસ રહ્યા. ડુંગર ભક્ત ભરૂચ આવ્યાના સમાચાર વિજ્ઞાનાનંદજીને મળ્યા એટલે એક ભક્ત સાથે ધોતિયું તથા મમરાની પ્રસાદી મોકલી. બ્રહ્મચારી સાથે ગામડામાં ફરતા ડુંગર ભક્ત તમામ સેવા કરતા. સવાર સાંજ મંદિર તથા ચોક વાળી નાખે, પાણી ભરી લે અને ભંડારની પણ સેવા કરે. એ ઉપરાંત કથા ટાણે કીર્તનો પણ બોલે. આમ દરેક ક્રિયામાં તેમનો ઉત્સાહ જોઈ મંડળના સૌ સંતોને તેમનો ઘણો ગુણ આવ્યો. દરેક ગામડામાં હરિભક્તોને પણ તેમને વિશે અત્યંત ભાવ થયો. તપથી શરીર ખૂબ જ કૃશ થવા છતાં મોહક કાંતિવાળા બાળભક્તરાજ અત્યંત કોમળ પ્રકૃતિના હતા. છતાં આટલો અથાગ પરિશ્રમ લઈ સેવા કરતા. રોજ રાત્રે મોડે સુધી કથા વાર્તામાં જાગી સવારે પાછા વહેલા ઉઠે. આખો દિવસ અનેક પ્રકારની સેવાને લીધે કોઈ વખત તેમને અત્યંત શ્રમ પણ લાગતો. એક દિવસ સવારના વહેલા ઉઠી ઢાઢર નદીએ નાહવા ગયા. નાહીને બહાર નીકળ્યા એટલે તરત જ મૂર્છાવશ થઈ ગયા. સાથેના સાધુઓ તેમને એકાએક આવું થઈ ગયું તેથી ગભરાયા અને મૂર્છા વળી એટલે તેમને લઈને મંદિરમાં આવ્યા. ખૂબ જ ટાઢને લઈને તેમને શરદી લાગી ગઈ હતી. બ્રહ્મચારીએ તેમનું શરીર તપાસ્યું અને પછી કહ્યું, હવે આટલો બધો પરિશ્રમ ન લેશો અને થોડું મોડું નાહવું. તેમને આરામ થયો એટલે મંડળના સૌ સંતો સાથે નર્મદા ઉતરીને સજોત, ડુડાદરા, અડાદરા, પરવડ, સુણાઈ, શોભા, વરિયાવ, કતારગામ વગેરે ગામોમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા લગભગ 3 માસે સુરત પહોંચ્યા. સ્વામી તેમને જોઈ અત્યંત રાજી થયા અને ફાગણના ફૂલદોલ ઉત્સવની તૈયારીમાં તેમને મૂકી દીધા. સુરત મંદિરમાં સેવામાં બરાબર આ જ અરસામાં સુરત મંદિરમાં કોઠારી તરીકે કામ કરતા કોઠારી નરસિંહ ભગત સાધુ થવા માટે વરતાલ જવાના હોવાથી તેમની જગ્યાએ ડુંગર ભક્તને કોઠારીનું કામ સ્વામીશ્રીએ સોંપ્યું. આ ભક્તરાજને તો સ્વામીની આજ્ઞાનું જ મહત્વ હતું એટલે આજ્ઞામાં અણિશુદ્ધ વર્તીને સ્વામીશ્રીને રાજી કરવા લાગ્યા. કોઠારનું કામ, તેને અંગે નામું, હિસાબ, લેણદેણ વગેરે દયાળજીભાઈ, ભાઈ શંકરભાઈ તથા કુબેર મુગટિયાની મદદથી તેઓ બરાબર કરતા અને સાથે સાથે સ્વામીશ્રીની અંગત સેવા પણ અવકાશ મેળવી કરતા. અભ્યાસ, ધ્યાન, ભજન વગેરે માટે પણ કોઠારના કામમાંથી સમય કાઢી લેતા. તેમની આટલી નાની ઉંમરમાં આવી કાર્યદક્ષતા જોઈ સ્વામીનો તેમના ઉપર અત્યંત રાજીપો થવા લાગ્યો. કોઠાર તથા મંદિર અંગેના બીજા કામથી સંપૂર્ણ રીતે નિશ્ચિત થયેલા સ્વામીને હવે અંતરમાં અત્યંત શાંતિ થઈ. હવે ફક્ત કથા વાર્તા ભજનનો આગ્રહ રાખી મંદિરનો વ્યવહાર તેમણે ગૌણ કરી અવકાશ વખતે ડુંગર ભક્તને સંસ્કૃત વિદ્યા ભણાવવા લાગ્યા. સાંદીપની ઋષિને શ્રી કૃષ્ણને જોઈ જેવો ઉમંગ રહેતો તેવો ઉમંગ ડુંગર ભક્તને જોઈ સ્વામીને થતો. આ બાળ ભક્તરાજની મૂર્તિ પણ એવી આકર્ષક હતી. કિશોર અવસ્થા, ગૌર શરીર, આજાન બાહુ, ઉપડતી છાતી, વિશાળ ભાલ અને કમળદળ જેવા વિશાળ અણિયાળા નેણ, કોઈ પણ કાર્યને નિશ્ચયાત્મક રીતે પાર પાડવાની દ્રઢતા સૂચવતી અણીદાર નાસિકા, બીડેલા ઓષ્ઠ અને શુદ્ધ દંતપંક્તિ, યોગની પરાકાષ્ઠા દર્શાવતો મસ્તક ઉપરનો ઉપડતો બ્રહ્મરંધ્રનો ભાગ, શરીરના સર્વે અંગોને દ્રઢતાપૂર્વક ખૂબ જ માવજતથી કોઈ મહાન કાર્ય પાર પાડવાને માટે જ જાણે કુશળતાપૂર્વક ગોઠવી દીધા હોય તેવું તેમની મોહક મૂર્તિ જોઈ જણાતું હતું.
સફેદ ગણવેશમાં રહેલી આ બાલ પાર્ષદની સૌમ્ય મૂર્તિને જોતા જ એમ તો સૌને થઈ જતું કે મંદિરનો વહીવટ કરવા કે ત્યાગી થઈ ભજન કરવા આવેલા કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પોતાની પ્રતિભાને કોઈ અજાણતા પણ ન જાણી જાય એવી તકેદારી રાખતા કિશોર પાર્ષદ તો હંમેશા નાનામાં નાના બની મંદિરની છેલ્લી પંક્તિની સેવાઓમાં જ ગૂંથાયેલા રહેતા. પણ જેમ માટીમાં છુપાયેલ સુવર્ણ રજને શોધવા અનેક ઉપાયો સુવર્ણના ખપવાળા કરે છે, તેમજ શુદ્ધ મુમુક્ષુઓ પણ આ કિશોર મૂર્તિને જોઈને તેમનામાં કોઈ અવતારી દિવ્ય તત્વની શોધ માટે તેમના તરફ અનિમિષ દ્રષ્ટિએ ભક્તિભાવપૂર્વક જોઈ રહેતા. ત્યારે આ કિશોર ભક્તરાજ તેમનો ભાવ જોઈ સૂચક હાસ્ય કરતા. સ્વામીશ્રીને તો આ ભક્તરાજ પોતાના જીવન પ્રાણ સમા બની ગયા હતા. અડગ શ્રદ્ધા અને અપૂર્વ ભક્તિભાવથી પોતાનું દરેક કાર્ય વીજળીના ત્વરિત વેગથી પાર પાડી તેઓ સ્વામીશ્રી પાસે વિદ્યાભ્યાસ માટે આવતા અને સ્વામીશ્રી પણ પ્રેમપૂર્વક તેમને શીખવાડતા. આ પ્રમાણે અભ્યાસ ચાલુ રહ્યો. એટલામાં ચૈત્ર આવ્યો અને હરિજયંતીના સમયા ઉપર સ્વામીશ્રીને વરતાલ જવાનું થયું. ડુંગર ભક્ત સુરત જ રહ્યા અને સ્વામીશ્રી સમયે વરતાલ ગયા. 1 માસ પછી સ્વામીશ્રી પાછા સુરત પધાર્યા. ચોમાસામાં તેમની પાસે સારસ્વતનો પાઠ લઈ 4 માસમાં જ પહેલી આવૃત્તિ પૂરી કરી. આમ વિદ્યાભ્યાસમાં પણ અજોડ પુરવાર થયા. વળી કાર્યદક્ષતામાં તો નિપુણ હતા જ, એટલે સ્વામીશ્રીની અપૂર્વ પ્રસન્નતાના પાત્ર બની ગયા. તેથી જ સુરત મંદિરના મહંત સર્વાંશે સૌ તેમને જ માનવા લાગ્યા. ભાગવતી દીક્ષાનો અપૂર્વ મહોત્સવ. સંવત 1939ના કાર્તિક માસના પ્રથમ દિને અન્નકૂટનો ઉત્સવ કરી સ્વામીશ્રી ડુંગર ભક્તને લઈને વરતાલ ગયા. આ વખતે સ્વામીશ્રીની ઈચ્છા ડુંગર ભક્તને વૈષ્ણવી દીક્ષા અપાવી સાધુ કરી દેવાની હતી. મંદિરની નાની મોટી તમામ સેવા, સંતોની સેવા અને શુદ્ધ વર્તનની અગ્નિ પરીક્ષામાંથી સર્વ પ્રકારે પસાર થયેલા કિશોરને હવે દીક્ષા સમય આવી પહોંચ્યો હતો એવું સ્વામીશ્રીને જણાયું. આ કિશોર ભક્તને તો આ પ્રસંગ માટેનો અપૂર્વ ઉત્સાહ હતો. આટલા વર્ષોથી આ પ્રસંગની જ પ્રતીક્ષા કરતા બાળ ભક્તરાજને આ પ્રસંગથી જાણે દિવ્ય જીવન પ્રાપ્ત થયાનો આનંદ થયો. કાર્તિક સુધી ચોથને દિવસે અદ્ભુતાનંદ સ્વામી અક્ષર નિવાસી થયા હોવાથી દેશ દેશાંતરથી સંતોના ઘણા મંડળો આ પ્રસંગે વરતાલ આવ્યા હતા. વળી કેટલાક બીજા પાર્ષદોને પણ દીક્ષા આપવાની હતી, એટલે સમયો અદ્ભુત ભરાયો. સ્વામીએ જ્યારે આચાર્ય મહારાજને આ બાળ ભક્તને દીક્ષા આપવાનું સૂચન કર્યું ત્યારે આચાર્ય મહારાજને ધ્રાસકો પડ્યો. તેમને એમ થયું કે અંતે આ ભક્ત મારા હાથમાંથી તો જશે જ. તેમણે સ્વામીને કહ્યું, હજુ પાર્ષદ તરીકેના 12 માસ તો પૂરા થયા નથી, માટે દીક્ષાની ઉતાવળ કરવી નથી. સ્વામીને આ શબ્દોથી વજ્રપાત થયો હોય એવો આઘાત લાગ્યો. જાણે ધરતી નીચેથી ખસી જતી હોય એવી અસ્થિરતા તેમને થઈ ગઈ. ધ્રુજતા અવાજે તેમણે આચાર્ય મહારાજને કહ્યું, ગયા વર્ષે એક અધિક માસ શ્રાવણ માસનો હતો, એટલે 12 માસ પૂરા થઈ ગયા છે, માટે દીક્ષા આપો. આચાર્યશ્રીએ કહ્યું, જોઈશું. સ્વામીને આ ઠીક ન લાગ્યું. તેમણે કોઠારી ગોવર્ધનભાઈ પાસે ફરી કહેવરાવ્યું. તેમણે મહારાજને કહ્યું, 5 વર્ષ હું મહારાજને ઠેકાણે છું. ભગવત પ્રસાદજી મહારાજે તેમના વિલમાં લખીને મને સત્તા સોંપી છે, તેથી તમારે મારી આજ્ઞા પાળવી પડશે. માટે વિજ્ઞાનાનંદ સ્વામીના ભગતને દીક્ષા આપો. વળી કેટલાક મોટેરા સદ્ગુરુઓએ પણ આચાર્યશ્રીને કહ્યું, ડુંગર ભક્તને દીક્ષા આપવાની આપની આનાકાનીથી સ્વામી અત્યંત દુખાયા છે. શ્રીજીના મળેલા આવા મોટા સંત દુખાય એ ઠીક નહીં, માટે તેમના સેવકને દીક્ષા આપવી જ જોઈએ. આ શબ્દોથી આચાર્યશ્રીને લાગ્યું કે આવા મોટા સંતને રાજી રાખવા જ જોઈએ. તેથી તેમણે સ્વામીને કહેવરાવ્યું, તમારા સેવકને દીક્ષા આપીશું, માટે રાજી રહેજો. પછી કાર્તિક વદી પંચમીની પુણ્યતિથિ દીક્ષા માટે નક્કી કરી અને આ પ્રસંગ માટે મહાન યજ્ઞની તૈયારી શરૂ કરી. કાર્તિક વદી પંચમીને દિવસ
સવારથી જ મહાન યજ્ઞની વિધિની પ્રવૃત્તિ શરૂ થવા લાગી. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજના પ્રીતિપાત્ર, કોઠારી ગોવર્ધનભાઈના લાડીલા અને સ્વામી વિજ્ઞાનાનંદજીના જીવન પ્રાણ સમાન આ બાળ ભક્તના દીક્ષા પ્રસંગે મહાયજ્ઞ કરી વેદ વિધિપૂર્વક તેમને ભાગવતી દીક્ષા આપવી એવું આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે નક્કી કર્યું હતું. આ પ્રસંગ સત્સંગના ઇતિહાસમાં દ્વિતીય થશે એવું ચાલતી તૈયારી ઉપરથી સૌને જણાયું. સવારથી જ આ બાળ ભક્તરાજની સૌમ્ય અને શાંત મુખમુદ્રા સૌનું ધ્યાન ખેંચતી હતી. જે મંગળ પ્રસંગની પ્રતીક્ષા જીવનની એકે એક પળ કરતી હતી તે પ્રસંગ આજે આવ્યો. આજે તેમને ઉપવાસનો દિવસ હતો. સવારની પૂજા વિધિ અને નિત્ય કર્મથી પરવારી શિખાવર્જિત મુંડન કરાવ્યું અને પછી સ્નાન કરીને ગુરુશ્રીને દંડવત પ્રણામ કર્યા. પછી ગુરુશ્રીની સાથે યજ્ઞશાળાના મંડપમાં પધાર્યા. તપથી કૃશ બનેલા શરીરમાં સૂર્યના કિરણોસમ નૈષ્ટિક બ્રહ્મચર્યની કાંતિ તથા મુખ પર બ્રહ્મના અખંડ સ્મિતની રેખાથી આ વર્ણિની પ્રતિભા સૌને નિરાળી જ દેખાતી હતી. પ્રથમ યજ્ઞમાં પધરાવેલી શ્રીજી મહારાજની મૂર્તિનું પૂજન યથાવિધિ બ્રાહ્મણ પુરોહિતે તેમની પાસે કરાવ્યું. પૂજા વિધિ બાદ આચાર્ય મહારાજ સન્મુખ હાથ જોડી તેઓ ઊભા રહ્યા. પછી આચાર્ય મહારાજે પ્રથમ તેમને સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે મૃત્તિકાથી રંગેલા વસ્ત્રો, ભિક્ષાપાત્ર અને જળપાત્ર અપાવ્યું અને તેમની જ પાસે કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક, તુલસીની બેવડી કંઠી ધારણ કરાવી. પછી આચાર્ય શ્રી સન્મુખ પૂર્વ મુખે બેસીને દીક્ષા મંત્ર લીધો અને ચંદનની છાપો લીધી. ત્યારબાદ આચાર્યશ્રીએ તેમને જનોઈ ધારણ કરાવી. બ્રાહ્મણોના મંત્રોચ્ચાર, વારંવાર થતા જયઘોષ અને વેદિકામાં અપાતી ઘીની આહુતિઓથી વાતાવરણ દિવ્ય બની ગયું. એ વખતે યજ્ઞકુંડમાંથી પ્રચંડ અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી. સર્વતો ભદ્રમસ્તુ એ ભાવનાને મૂર્તિમાન કરવા અને માયા રાત મુમુક્ષુની ટળી ઉપાસનાની અજ્ઞાનરૂપી રાત્રિનો નાશ કરવા જ જાણે યજ્ઞમાંથી આ વર્ણિરૂપે નારાયણ પ્રગટ થયા હોય તેમ તેમની વર્ણિવેશની મૂર્તિ જોઈને આચાર્ય મહારાજને પ્રતીતિ થઈ. તેથી તેમનું સૂચક નામ યજ્ઞ પુરુષદાસ પાડ્યું. આ સાધુ મહાન ઈશ્વરાવતાર છે. તે જ દિવસે આચાર્ય મહારાજને મેળે મોટી સભા થઈ. એક વિદ્વાન જ્યોતિષી પાસે નવા થયેલા સાધુઓના જન્માક્ષર જોવરાવ્યા. તેમાં સ્વામી શ્રી યજ્ઞપુરુષદાસજીના જન્માક્ષર જોઈને જ્યોતિષીએ કહ્યું, આ જન્માક્ષર ઉપરથી આ સાધુ મહાન ઈશ્વરાવતાર હોય એમ જણાય છે. આ સાધુ મહાસમર્થ અને યોગીન્દ્ર પુરુષ થશે. સ્વામીશ્રી માટેની આ ભવિષ્યવાણીથી સૌને તેમને વિશે અતિ આદર થયો. વિહારીલાલજી મહારાજ તથા ગોવર્ધનભાઈ કોઠારીને આ બાળ ભક્ત વિશે પોતે બાંધેલી માન્યતાઓ સત્ય થતી જાણી અતિ આનંદ થયો અને ભવિષ્યમાં મહાન થવા સર્જાયેલા નાના સાધુ પ્રત્યે અતિ પ્રેમ થયો. આવી રીતે દીક્ષાવિધિ પૂરો થયો એટલે સ્વામી શ્રી યજ્ઞપુરુષદાસજી તેમના ગુરુ સ્વામી વિજ્ઞાનાનંદજી સાથે સુરત પધાર્યા અને સુરત આવી ગુરુની સેવામાં પ્રવૃત્ત થયા. હવે યજ્ઞપુરુષદાસ વિજ્ઞાનાનંદજીની તમામ અંગત સેવાના અધિકારી થયા. સ્વામીની તબિયતને અનુકૂળ આવે એવી સુંદર રસોઈ બનાવી તેમને જમાડવા, ઊને પાણીએ નવરાવવા, આસન પથારી તૈયાર કરી દેવા, તેમને અવકાશ હોય એવે વખતે પાઠ લઈ વિદ્યાભ્યાસ કરવો, કોઠારના કામકાજમાં દેખરેખ રાખવી, નામું જોવું અને એ બધા કામ ઉપરાંત ઠાકોરજીની સેવામાં પણ પૂરી કાળજી રાખી શણગાર ધરાવવા, આમ વિદ્યુત શક્તિની ત્વરાથી આ નાના સાધુનો દેહ દરેક સેવામાં ફરતો હતો. તેમની આવી અવિરત કાર્યશક્તિ, વિદ્યાભ્યાસનો ઉમંગ, ત્યાગ, વૈરાગ્ય અને સેવા ભક્તિની છટા જોઈ મંદિરના સર્વ સંતો આશ્ચર્યમુગ્ધ થઈ જતા. ભગતજીના યોગમાં તે જ વર્ષે ફાગણ સુધી ત્રીજના દિવસે સુરત મંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો સમયો હતો. આ પ્રસંગે વરતાલથી આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ તથા તમામ સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ વગેરે સુરત આવ્યા હતા. તેમજ ગઢડા, જૂનાગઢ
ધોલેરાથી સંતો આવ્યા હતા. તે ભેગા બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત પણ પધાર્યા હતા. આ સમૈયા ઉપર આ સંતોની સેવાનો તથા કથા વાર્તાનો વિવિધ પ્રકારનો લાભ મળશે એ વિચારથી સ્વામી શ્રી યજ્ઞપુરુષદાસજી અતિ ઉત્સાહમાં હતા. મંદિરના મહંત સ્વામી વિજ્ઞાનાનંદજીના અંગત સેવક તરીકે તથા મંદિરના તમામ વ્યવહારમાં તેમની અપૂર્વ કાર્યદક્ષતાથી નાની મોટી તમામ બાબતમાં સૌ તેમને જ પૂછતું, એટલે સમૈયાનો ભાર લગભગ તેમના ઉપર જ રહેતો. દરેક મોટા સંતના આસને કથા વાર્તા સાંભળવાના ઉત્સાહવાળા સ્વામી શ્રી યજ્ઞપુરુષદાસજી મંદિરના ઘુમ્મટ નીચે રંગમંડપમાં પ્રાગજી ભક્તના આસને ગયા. અહીં મોટા મોટા સંતો ગઢડાના પુરાણી જ્ઞાનવલ્લભદાસ તથા શાસ્ત્રી ધર્મતનયદાસ, કોઠારી પ્રભુદાસ, સ્વામી વિજ્ઞાનદાસજી તથા પુરાણી જ્ઞાનજીવનદાસજી વગેરે તથા વડોદરાના વકીલ ઉમિયાલાલ, વડોદરા રાજ્યના સુબા રાવ સાહેબ રામચંદ્ર બલવંત નાયક, શાસ્ત્રી ડાહ્યાભાઈ વગેરે હરિભક્તો પ્રાગજી ભક્તની વાતો સાંભળતા બેઠા હતા. પ્રાગજી ભક્ત હાથીની ઝૂલ સીવતા સીવતા વાતો કરતા હતા. સ્વામી શ્રી યજ્ઞપુરુષદાસજી તો સર્વ સ્થળથી અનોખી આ દિવ્ય સભા જોઈ સ્તંભી ગયા. તેમનું અંતઃકરણ અહીં સ્થિર થઈ ગયું. પ્રાગજી ભક્તનો વાક પ્રવાહ એક ધારા ગંગાના પ્રવાહ જેવો અને તેમાં ભક્તિભાવથી તરબોળ થયેલા જેમ ચકોર ચંદ્રમાં જોડાય તેમ જોડાઈ ગયેલા હરિભક્તોને જોઈ યજ્ઞપુરુષદાસજીને સંકલ્પ થયો કે અહો, આ અદ્ભુત પુરુષ છે. આમ વાતો કરતા જાય છે, બધાની સામે જોતા જાય છે અને સીવે છે, તે કેમ કરતા હશે? તેમનો આ સંકલ્પ જાણીને ભગતજીએ તેમના તરફ જોયું અને હસીને બોલ્યા કે સાધુરામ, જીવ પ્રાણી માત્રને 2 લોચન હોય છે, વિદ્યાવાનને 3 હોય છે, ધર્મવાળાને 7 હોય છે અને જ્ઞાનીને અનંત લોચન હોય છે. તેથી હું આંગળીએ દેખું છું, પાછળ બરડે દેખું છું, એમ બધે દેખું છું. યજ્ઞપુરુષદાસજી તો પોતાના સંકલ્પનો ઉત્તર થતો સાંભળી ત્યાં જ સ્થિર થઈ ગયા અને બ્રહ્મ જ્ઞાનમાં પારંગત ગણાતા આ પુરુષની અંતર પકડીને વાત કરવાની રીત જોઈને તેમની બ્રહ્મ સ્થિતિનો વિચાર કરવા લાગ્યા. બીજે દિવસથી તેમને ભગતજીનો પ્રસંગ વધવા લાગ્યો. આખો દિવસ તો લગભગ મંદિરની તથા સમૈયામાં આવેલ સંત હરિભક્તોની સેવામાં તથા પ્રતિષ્ઠા ઉત્સવની તૈયારીમાં જતો, પરંતુ રાત્રે પરવારી રંગમંડપમાં ભગતજીને આસને આવી જતા અને લગભગ 2 વાગ્યા સુધી ભગતજીની વાતો સાંભળતા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ સહવર્તમાન એકાંતિક ધર્મ સિદ્ધ કરીને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની ભગતજીની અદ્ભુત વાતોથી તેમનું અંતઃકરણ રંગાઈ ગયું. અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાની તેમની વાતોને પોતાના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીની પણ સંમતિ મળી ગઈ. એટલું જ નહીં, પરંતુ પ્રાગજી ભક્ત ગુણાતીતાનંદ સ્વામીના અત્યંત કૃપાપાત્ર શિષ્ય છે એવો તેમનો મહિમા પણ સ્વામી વિજ્ઞાનાનંદજીએ તેમને સમજાવ્યો. સ્વામી શ્રી યજ્ઞપુરુષદાસજીને ભગતજીની વાતોનો અત્યંત રંગ લાગી ગયો. રાત્રિના 2 વાગ્યા સુધી તેમની વાતો રોજ સાંભળે. શ્રીપતિમ થાય એટલે પોતાના આસને આવે અને જોડિયા સાધુ રામરતનદાસને જગાડે. પછી ભગતજીએ કરેલ તમામ વાતો તેમને કહે અને 4 વાગે એટલે નાહવા જાય. દિવસે પણ અનુકૂળતા હોય ત્યારે ભગતજીના શિષ્ય સ્વામી વિજ્ઞાનદાસજી પાસે બેસે અને તેમની વાતો સાંભળે. વળી કોઠારી પ્રભુદાસને પણ ભગતજીની વાતો કરવાનું જ કહ્યા કરે. અતિ તીવ્ર વેગ અને ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી તેમણે ભગતજી પ્રત્યે ગુરુ બુદ્ધિ દ્રઢ કરી અને વચનામૃતના ઊંડા તત્વજ્ઞાનમાં રસ લેવા લાગ્યા. ગુણાતીત જ્ઞાનની એક અલૌકિકતા એ છે કે બ્રહ્મ સ્થિતિવાળા સત્પુરુષનું જો શુદ્ધ ભાવે સેવન થાય તો શ્રીજીની પરાવાણીરૂપ વચનામૃતનું રહસ્ય તથા મુદ્દા સરળ થઈ લગભગ હસતા મલક જેવા દેખાય. એટલે જ બ્રહ્માનંદ સ્વામીએ પણ કહ્યું છે કે જ્ઞાન કૂંચી ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી. સાચા સત્પુરુષ મળે તો જ જ્ઞાનની કૂંચી હાથ આવે અને અક્ષરધામનો દરવાજો ઉઘડી જાય.
ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? પુરુષોત્તમના અતિ ઉત્તમ અને તત્વે સહિત નિર્વિકલ્પ નિશ્ચય ઉપર વાત કરતા ભગતજીએ એક દિવસ કહ્યું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ શિક્ષાપત્રીના શ્લોકમાં મહારાજે 3 દેહથી વિલક્ષણ એવું પોતાનું બ્રહ્મનું સ્વરૂપ માનીને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાની કહી છે. એવી રીતે વર્તીને જે ભક્તિ કરતો હોય તેને જ પુરુષોત્તમ નારાયણનો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયો કહેવાય. તે ઉપર લોયાનું 12મું વચનામૃત વંચાવ્યું અને વાત કરી કે આપણે રોજ આરતી પછી નિર્વિકલ્પ ઉત્તમ હતી એ પ્રાર્થના બોલીએ છીએ, પણ અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે ત્યારે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. આવી રીતે જ્યાં સુધી નથી સમજાતું ત્યાં સુધી અક્ષરનો મહિમા પણ સમજાતો નથી. ધામરૂપ અક્ષર જે ગુણાતીતાનંદ સ્વામી તેમના સાધર્મ્યપણાને પામ્યા વિના પુરુષોત્તમનો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થઈ શકે જ નહીં. માટે ગુણાતીતાનંદ સ્વામીની ઉપેક્ષા કરીને પુરુષોત્તમનો નિશ્ચય નહીં જ થાય. પણ ભક્તે સહિત ભગવાનની ઉપાસના હશે અને બ્રહ્મવેત્તા સત્પુરુષનો જોગ હશે તો જોત જોતામાં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થઈ જશે. અક્ષરની અનિવાર્યતાની ચાવીરૂપ આ વચનામૃતની ગહનતા યજ્ઞપુરુષ દાસજીને ભગતજીની આ રહસ્યપૂર્ણ વાત સાંભળી સમજાઈ ગઈ. વચનામૃતના ઊંડા મર્મની સરળ રીતે છણાવટ કરતા ભગતજીની સિદ્ધ બ્રહ્મસ્થિતિ જોઈ તેમના તરફ તેમને આકર્ષણ વધતું ગયું. તેમને પ્રતીતિ થઈ કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની સ્થિતિ તો અક્ષરના સાધર્મ્યપણાને પામેલા આવા સત્પુરુષ દ્વારા જ થઈ શકે. એટલે મોક્ષ માર્ગમાં જેટલી અનાદિ મૂળ અક્ષર બ્રહ્મની આવશ્યકતા છે તેટલી જ તેમના સાધર્મ્યપણાને પામેલા બ્રહ્મસ્થિતિવાળા સત્પુરુષની પણ છે. એ અરસામાં સુરતના કેટલાક હરિભક્તો એક દિવસ સંધ્યા આરતી પછી ઠાકોરજીના દર્શન કરી વિજ્ઞાનાનંદ સ્વામી પાસે આવીને દંડવત કરી બેઠા. પછી સ્વામીને પૂછ્યું, સ્વામી, આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની માગણી રોજ રાત્રે કરીએ છીએ તે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? તે વખતે યજ્ઞપુરુષ દાસજી પાસે બેઠા હતા. આ પ્રશ્ન સાંભળી સ્વામી સહેજ હસ્યા અને પછી બોલ્યા કે વિકલ્પે રહિત જે નિરુત્થાનપણાનો નિશ્ચય તેને નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. તે ઉપર ભાગવતના કેટલાક પ્રમાણની વાત કરી. સ્વામીજી ઉત્તર કરતા કરતા યજ્ઞપુરુષ દાસજીના મુખારવિંદ સામું જોતા જતા હતા, પણ તેમને આ ઉત્તરથી કાંઈ સંતોષ થયો હોય એવું જણાયું નહીં. આથી તેમણે કહ્યું કે આ પ્રશ્નનો ઉત્તર બહુ જ કઠણ છે, તે વિસ્તારીને પછી કહીશ. ત્યારે યજ્ઞપુરુષ દાસજીએ કહ્યું કે સ્વામી, લોયાના 12મા વચનામૃતમાં આ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો છે, તેનું કેમ સમજવું? તે સાંભળી સ્વામીશ્રીને આશ્ચર્ય થયું કે વચનામૃતમાંથી આનો ઉત્તર આ સાધુએ ક્યાંથી શોધી કાઢ્યો. પછી વચનામૃતનો ચોપડો મગાવી તે ઉત્તર વાંચી જોયો. પછી તેમણે પૂછ્યું કે તમને આ વચનામૃત કોણે બતાવ્યું? યજ્ઞપુરુષ દાસજીએ કહ્યું કે પ્રાગજી ભક્તે આ વચનામૃત ઉપર ઘણી જ વાતો કરી અને સમજાવ્યું હતું કે અક્ષરની ઓળખાણ થયા સિવાય તેના સાધર્મ્યપણાને ન જ પમાય. માટે અક્ષરરૂપ થવામાં ગુણાતીતાનંદ સ્વામી જે અક્ષરધામનો અવતાર છે તેની અનિવાર્યતા છે. યજ્ઞપુરુષ દાસજીની આવી મિષ્ટ અને નિર્દોષ વાણી સાંભળી સ્વામીશ્રી મુગ્ધ થઈ ગયા અને તેમને માથે હાથ ફેરવતા બોલ્યા, સાધુરામ, પ્રાગજી ભક્ત તો અપરોક્ષાનુભવી બ્રહ્મસ્થિતિવાળા સત્પુરુષ છે અને તેમણે ગુણાતીતાનંદ સ્વામી પાસેથી 262 વચનામૃતના રહસ્ય તથા મુદ્દા યથાર્થ જાણ્યા છે. માટે તેમણે સમજાવેલો શ્રીજીનો સિદ્ધાંત યથાર્થ છે, તેમાં શંકાને જરા પણ સ્થાન નથી. તમારે એમની સાથે હેત થયું છે તો પૂરું હેત કરજો અને સમાગમ કરી લેજો. આ પ્રમાણે સ્વામી વિજ્ઞાનાનંદજીએ ભગતજીનો મહિમા કહ્યો. યજ્ઞપુરુષ દાસજીને સાચા સત્પુરુષની ઓળખાણ થવાથી અપૂર્વ આનંદ થયો. પ્રશ્ન પૂછનાર હરિભક્તોને પણ આ ઉત્તર સમજાયાથી ઘણો જ સંતોષ થયો.
પ્રાગજી ભક્ત બ્રહ્મ વિદ્યાના ગુરુ. યજ્ઞપુરુષ દાસજીને દિવસે દિવસે ભગતજીનો અપાર મહિમા સમજાવા લાગ્યો. તેમાં પણ સ્વામી વિજ્ઞાનદાસ તથા કોઠારી પ્રભુદાસના યોગથી તેમાં વૃદ્ધિ થતી ગઈ. વળી અચિંત્યાનંદ બ્રહ્મચારી જે આ સમૈયા ઉપર પધાર્યા હતા, તેમના સમાગમથી પણ પ્રાગજી ભક્તની મહત્તા સમજાઈ. ત્યાગી સંતો, પાર્ષદો તથા હરિભક્તોનો ભગતજી પરત્વેનો સર્વ પ્રકારે ગુરુભાવ જોઈ આ નાના પણ વિચક્ષણ સાધુએ પ્રાગજી ભક્તને પોતાના ગુરુ તરીકે મનોમન સ્વીકારી લીધા. ભગતજી તથા તેમના મંડળના સાધુ તથા હરિભક્તો તરફ તેમને હેત અને પક્ષની ગાંઠ બંધાઈ ગઈ. ભગતજીની અંગત સેવામાં રહેતા સાધુ વિજ્ઞાનદાસજીએ ભગતજીનો લોટો ઊંટકી ચોખ્ખા પાણીથી વિછળી પાણીના ટાંકામાં બોળ્યો. આથી વિક્ષેપ કરવાના હેતુથી કેટલાક સાધુએ કોલાહલ કરી મૂક્યો અને 5000 બેડાનું ટાંકું અભડાવ્યું. એવી વાતો વિજ્ઞાનાનંદ સ્વામી પાસે ગઈ. તે વાતનું સ્પષ્ટીકરણ કરવા સ્વામીએ યજ્ઞપુરુષ દાસજીને બોલાવ્યા. ત્યારે તેમણે કહ્યું કે લોટો તો ચોખ્ખા પાણીથી વિછળીને બોળ્યો હતો, એટલે ટાંકું અભડાવ્યાની વાત ખોટી છે. સ્વામીને આ વાતથી સંતોષ થયો, વિક્ષેપ શમી ગયો. આમ ભગતજીના સાધુનો ખુલ્લો પક્ષ રાખ્યો, તેથી ભગતજી બહુ જ રાજી થયા. વળી ભગતજીના સાધુ પુરાણી ધર્મતનય દાસજીને ભણવાના પુસ્તકો રાખવા પાટિયા જોઈતા હતા, તેમણે સુથાર પાસે તે કરાવી દીધા. ભગતજીના મંડળ પ્રત્યેનું આકર્ષણ દિન પ્રતિદિન તેમને વધતું ગયું. સુરતમાં ગુણાતીતાનંદ સ્વામીના જૂના શિષ્ય જગુભાઈ રહેતા હતા. તેમને અસાધ્ય માંદગી થઈ હતી. સુરતમાં ભગતજી પધાર્યા છે તે જાણીને ભગતજીના દર્શનની તેમને ઈચ્છા થઈ અને ઘેર પધરામણી કરવા માણસ મોકલ્યો. ભગતજી તેમની સાથે સ્વામી વિજ્ઞાનાનંદજી, યજ્ઞપુરુષદાસજી તથા અન્ય સંતોને લઈને જગુભાઈને ઘેર ગયા. ભગતજી આવ્યા એટલે જગુભાઈ બેઠા થયા. તેમને બેસાડવા પાછળ તકીઓ મૂકવા જતા હતા એટલે તે કાઢીને બોલ્યા કે ઓઠીંગણ તો હવે સ્વામિનારાયણના નામનું. એમ કહી ભગતજીને તથા સ્વામીને અને અન્ય સંતોને અતિ ઉત્સાહથી પગે લાગ્યા. પછી 2 હાથ જોડી ભગતજીને કહ્યું, બાપજી, દેહને બહુ જ દુઃખ પડે છે. એટલે ભગતજીએ તેમને કહ્યું, સ્વામી નહોતા કહેતા કે ખાખરો ખંખેરીશ તે યાદ છે ને? પણ હવે શુદ્ધ કર્યા છે, માટે સુખેથી અક્ષરધામમાં પધારો. એમ કહી આશીર્વાદ આપ્યા. પછી પૂજન વિધિ કરી સંતોને ધોતિયા ઓઢાડ્યા એટલે સંતો મંદિર જવા ઉઠ્યા. સંતો મંદિર પહોંચ્યા એટલામાં જગુભાઈએ દેહ મૂક્યો. આ પ્રસંગથી ભગતજીને મહારાજ તથા સ્વામીનો અભિપ્રાય જાણવાની દ્રષ્ટિ છે અને મહારાજ એ કહે તેમ કરે છે એ વાતની યજ્ઞપુરુષ દાસજીને પ્રતીતિ થઈ. ભગતજી લગભગ 1 માસ સુરતમાં રોકાયા. પછી આચાર્ય મહારાજ સાથે વરતાલ પધાર્યા. ભગતજી ત્યાંથી નડિયાદ પધાર્યા. નડિયાદથી વરતાલ જતા બોરિયાવી પાસે વિજ્ઞાનાનંદ સ્વામી તથા યજ્ઞપુરુષ દાસજી તેમને ભેગા થઈ ગયા. તેમને ભગતજીએ પોતાના ગાડામાં બેસાડ્યા અને ઠેઠ વરતાલ પહોંચતા સુધી યજ્ઞપુરુષ દાસજીને ભગતજીએ સત્પુરુષના મહિમાની ઘણી જ વાતો કરી. વરતાલમાં પણ યજ્ઞપુરુષ દાસજીએ ભગતજીનો જેટલો બની શકે તેટલો વિશેષ યોગ રાખવાનું નક્કી કર્યું. દિવસ દરમિયાન તો સ્વામીશ્રીની સેવા તથા બીજી પ્રવૃત્તિને લઈને ભગતજીના આસને જઈ શકાતું નહીં. વળી રાત્રે પોતાને પાઠ કરવાનો હોવાથી કથામાં જઈ શકતા નહીં. પરંતુ સભા મંડપને મેળે વિજ્ઞાનદાસ સ્વામીનું આસન હતું. ત્યાં રોજ રાત્રે લગભગ 2 વાગે વાંચવાનું પૂરું કરી દીવો ઓલવી પોતે જતા. વિજ્ઞાનદાસ સ્વામી ધ્યાની સાધુ હતા, એટલે ભગતજીની કથા પૂરી થયા પછી નિયમ ચેષ્ટા કરી પોતે પોતાને આસને આવી ધ્યાન કરતા. યજ્ઞપુરુષ દાસજી 2 વાગે તેમની પાસે આવે ત્યારે ધ્યાનમાંથી જાગતા. પછી તેમને સત્પુરુષમાં જોડાવાની અને ભગતજીના મહિમાની વાતો કરતા. એ પ્રમાણે સત્પુરુષમાં જ અખંડ વૃત્તિ રાખી ઊંઘ આળસને ઠોકરે મારી પરમાત્મા પરબ્રહ્મ શ્રી સહજાનંદ સ્વામીને પોતામાં પ્રગટ કરવાના મહાયોગનો આરંભ યજ્ઞપુરુષ દાસજીએ કર્યો. એક રાત્રે યજ્ઞપુરુષ દાસજી સ્વામી વિજ્ઞાનદાસજીના આસને
તેમની વાતો સાંભળવા બેઠા હતા. સ્વામી વિજ્ઞાનદાસજીએ તરત જ કીર્તન ઉપાડ્યું, સર્વે માન તજી શામળિયા સંગાથે મન દ્રઢ બાંધીએ. એ કીર્તન બોલી વાત કરી કે જેને કલ્યાણ કરવું હોય તેને વર્ણ કે આશ્રમનું માન રાખવું ઘટે નહીં, અને નિર્માની થઈ સાચા સત્પુરુષને ઓળખી તેમને સેવી લેવા. સાચા સત્પુરુષ જીવના દોષ હરી શુદ્ધ કરી બ્રહ્મરૂપ કરી મૂકે છે. તે સિવાય બ્રહ્મરૂપ થવાનો બીજો ઉપાય છે જ નહીં. તે ઉપર બોલ્યા કે જે સાધુ જનનો સંગ કરે તેના કામાદિક સંતાપ હરે, તેનું મન લઈ મોહન ચરણ ધરે, સર્વે માન તજી. પછી વાત કરી, ભગતજી મહારાજ જેવા સત્પુરુષ આપણને મળ્યા છે. આપણા સર્વે વિકાર ટાળી શુદ્ધ કરી મહારાજની મૂર્તિ આપણા અંતરમાં તે પ્રગટ કરી દેશે. આ વાત થતી હતી ત્યાં કોઠારી બેચર ભગત લઘુ કરવા ઉઠ્યા હતા. તે આ વાતો સાંભળી વિજ્ઞાનદાસ સ્વામીના આસને આવ્યા. તેમને જોઈ યજ્ઞપુરુષ દાસજી શરમાઈ ગયા. પોતે પૂર્વાશ્રમમાં હતા અને ભંડારમાંથી જમીને આવતા હતા ત્યારે આ કોઠારીને તેમણે અંતરથી સાધુતા તેમ કહ્યું હતું. તે પ્રસંગ યાદ આવી ગયો. કોઠારી પણ તેમની મૂંઝવણ સમજી ગયા અને ઉઠ્યા, પણ એટલું કહ્યું કે મારે આસને આવજો. એક ચક્રે નિયમન કરતા આદિ કોઠારી ગોવર્ધનભાઈના જમણા હાથ સમા કોઠારી બેચર ભગતની પ્રતિભાનો યજ્ઞપુરુષદાસજીને ખ્યાલ હતો. તેમની સાથે વાત કરવી હોય તો મોટા મોટા સાધુઓને પણ વિચાર થઈ આવતો, પરંતુ આ નાના સાધુની પ્રતિભા જોઈ તેમને તેઓ વારે વારે બોલાવતા એ પણ એક મોટું આશ્ચર્ય જ હતું. યજ્ઞપુરુષદાસજી પણ વિવેકની મૂર્તિ હતા. તેઓ બપોરે તેમને આસને ગયા. કોઠારીએ તેમને સત્પુરુષના મહિમાની અને મહારાજ સત્પુરુષ દ્વારા જ સત્સંગમાં સદા પ્રગટ હોય છે તે ઉપર ઘણી વાતો કરી અને ભગતજીનો મહિમા પણ કહ્યો. યજ્ઞપુરુષદાસજીનો તીવ્ર વેગ અને વાતો ઝીલવાની અદ્ભુત શક્તિ જોઈ કોઠારીને થયું કે ભવિષ્યમાં આ સાધુ જરૂર નામ કાઢશે. આ વખતે રામનવમીના સમયા સુધી ભગતજી મહારાજ વરતાલ રોકાયા અને વિજ્ઞાનાનંદ સ્વામી પણ મહારાજના આગ્રહથી રહ્યા. તેથી યજ્ઞપુરુષદાસજીને કથા વાર્તાનું સુખ સારું આવ્યું. સભા મંડપના ઓરડામાં ભગતજીના આસને રાવ સાહેબ, વિજ્ઞાનદાસ સ્વામી, કપિલ મુનિ, મહાપુરુષદાસજી વગેરેની સભા થતી. યજ્ઞપુરુષદાસજીને ભગતજીની વાતો સાંભળી દિવસે દિવસે હેત વધતું ગયું અને ભગતજીનો બહુ જ ગુણ આવતો ગયો. રામનવમીના સમયા પછી સ્વામી વિજ્ઞાનાનંદજી તથા યજ્ઞપુરુષદાસજી ત્રિકમલાલ મામલતદારના આગ્રહથી મહુવા ગયા. અહીં જીવાભાઈ અમીન તથા ત્રિકમલાલને સ્વામીએ શ્રીજી મહારાજની લીલાની ઘણી વાતો કરી. આથી મહુધામાં ઘણો સમાસ થયો. અહીં 2 દિવસ રોકાયા અને પછી સ્વામી નડિયાદ પધાર્યા. નડિયાદમાં ભવાની શંકર ફોજદાર તથા મયારામ ઠાકરે સ્વામીની પધરામણી કરી રસોઈ દીધી અને 2 દિવસ રાખ્યા. અહીં પણ હરિભક્તોની સભામાં મહારાજના લીલાચરિત્ર તથા આખ્યાનોની વાતો સ્વામીએ કરી અને સૌને આનંદ કરાવ્યો. પછી સ્વામી વરતાલ પધાર્યા. અત્રે ચૈત્રી પૂનમનો સમયો કરી સુરત જવા બોરિયાવીથી ગાડીએ બેઠા. ગાડીમાં ભગતજી મહારાજ ભેગા થયા. ઉમિયા શંકર વકીલ ભગતજીને વડોદરા પોતાને ઘેર તેડી જતા હતા. ગાડીમાં ઠેઠ વડોદરા સુધી યજ્ઞપુરુષદાસજીને ભગતજીએ વિજ્ઞાનાનંદ સ્વામીના મહિમાની વાતો કરી. આવા પુરુષ સાક્ષાત મહારાજ ભેગા રહેલ, તેમની સેવા તો બહુ મોટા પુણ્યશાળીને મળે છે. એમ મોટા પુરુષનો મહિમા જાણી સેવા કરવાનું કહ્યું. ભગતજીની વાતો કરવાની છટા અને પોતા તરફ આકર્ષણ કરવાની શક્તિથી તથા સત્સંગમાં દરેક નાના મોટાનો અપાર મહિમા સમજવાના ઉપદેશથી યજ્ઞપુરુષદાસજીને ભગતજી પ્રત્યે અસાધારણ હેત વધતું ગયું. મનોમન તેમની જ વાતો અને મૂર્તિનું ચિંતન તેમને થવા લાગ્યું. વડોદરે ભગતજી ઉતર્યા એટલે છૂટા પડતા યજ્ઞપુરુષદાસજીને દુઃખ થયું, પણ ભગતજીએ અખંડ ભેગા છીએ એવું દ્રષ્ટિ દ્વારા સમજાવી દીધું. આથી અંતરમાં શાંતિ થઈ ગઈ. સંવત 1940ના કાર્તિક સુધી પૂનમના સમયે વિજ્ઞાનાનંદ સ્વામી તથા યજ્ઞપુરુષદાસજી વરતાલ આવ્યા.
સમયા બાદ આચાર્ય મહારાજ સાથે વસો પધાર્યા. લગભગ 25 દિવસ વસો રહી પાછા વરતાલ આવ્યા. વરતાલથી સુરત આવ્યા. અહીં સારસ્વતનો અભ્યાસ પૂરો કર્યો અને રઘુવંશ ભણવાનો આદર કર્યો. એટલામાં રામનવમીનો સમયો આવ્યો અને પોતે સ્વામી સાથે સમયો કરવા વરતાલ પધાર્યા. વિજ્ઞાનાનંદ સ્વામી નંદ પંક્તિના મહારાજના મળેલા સાધુ હતા. એટલે મહારાજના આગ્રહથી વરતાલ 2 મોટા સમયે ખાસ દર્શન દેવા પધારતા. યજ્ઞ પુરુષદાસજીને પણ તેમની સાથે વરતાલ સમયે આવવાનું થતું. મહારાજના તેડાવવાથી ભગતજી પણ દર સમયે વરતાલ પધારતા. આથી યજ્ઞ પુરુષદાસજીને આનંદ રહેતો. વરખેડાના રામદાસ પાટીલ. ખાનદેશી વરખેડાના પાટીલ રામદાસ અતિ તીવ્ર વૈરાગ્યવાન અને શુદ્ધ મુમુક્ષુ હતા. પોતે પૂર્વના મુક્ત હતા. એટલે નંદ પંક્તિના મહારાજના મળેલા કોઈ સાધુ મળે તો સંસારનો ત્યાગ કરવો એવી જિજ્ઞાસાવાળા હતા. તેવા સાધુની શોધ કરતા તેઓ સુરત આવ્યા અને અહીં સ્વામી વિજ્ઞાનાનંદજીનો યોગ થયો. પોતાની સર્વ મનોકામના અહીં પૂરી થશે તેમ જાણી પોતે અહીં રહ્યા. અત્રે યજ્ઞપુરુષ દાસજીના પ્રસંગથી તેમને ભગતજીનો મહિમા પણ સમજાયો. પરંતુ તે દરમિયાન તેમના સંબંધીઓને ખબર પડી કે રામદાસ સુરત છે. એટલે તેઓ તેમને તેડવા સુરત આવ્યા. સ્વામી વિજ્ઞાનાનંદજીએ ઉપાધિ થાય તેવી બીકથી તેમને ઘેર મોકલી દીધા. સોનગીરમાં તેમના તાજા જ લગ્ન થયા હતા. એટલે વરખેડા તેમને લાવીને તરત જ તેમના પત્નીને સોનગીરથી તેડાવ્યા અને બંનેને રાત્રે ઓરડામાં પૂરી બહાર તાળું વાસી દીધું. રામદાસ પાટીલ તો આખી રાત ધ્યાનમાં બેસી ગયા અને હાથમાં માળા રાખી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા. વળી પ્રાગજી ભક્તને પણ સંભાળે અને મનોમન પ્રાર્થના કરે એમ આખી રાત ભજન કર્યું. એટલે સવારે તેમના પત્ની તેમને પગે લાગ્યા અને બારણું ઉઘડાવી સંબંધીઓને કહ્યું કે આ તો મહાભક્તરાજ છે અને ભગવાન ભજવા આવ્યા છે અને સંસાર કરશે જ નહીં એમ કહી તેમને રાજી ખુશીથી રજા દેવા સૌને સમજાવ્યા. આથી રામદાસ પાટીલને રજા મળી. તે ફરી સુરત આવ્યા. પણ અહીં ખબર પડી કે સ્વામીશ્રી વરતાલ સમયો કરવા પધાર્યા છે. તેથી તેઓ પણ વરતાલ પહોંચ્યા અને સ્વામીશ્રી સાથે રહ્યા. સભા મંડપના મેળે ભગતજી નાડી પ્રાણ ખેંચી ભજનમાં બેસતા અને અલૌકિક પ્રતાપ બતાવતા. એટલે તેમના આસને અખંડ સભા ભરાયેલી જ રહેતી. આચાર્ય મહારાજ પણ ભગતજીનો મહિમા સમજી પોતાને મેળે વાતો કરવા તેમને બોલાવતા અને પોતે મહિમાએ સહિત વાતો સાંભળતા. સમયો પૂરો થયો એટલે સ્વામી સુરત પધાર્યા અને તેમની સાથે રામદાસ પાટીલ પણ સુરત ગયા. અત્રે યજ્ઞપુરુષ દાસજીની વાતોથી તેમને ભગતજી પ્રત્યે વિશેષ સદ્ભાવ થયો. તે સાલમાં ચાતુર્માસમાં કપિલ મુનિ, ઘનશ્યામદાસજી, વિજ્ઞાનદાસ તારાપુરવાળા વગેરે સ્વામીનો સમાગમ કરવા સુરત આવ્યા. ભગતજીને વિશે નિષ્ઠાવાળા આ સંતોની વાતોમાં મહારાજ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એવો ભાવ આવતો. તે વાતો સાંભળી યજ્ઞપુરુષ દાસજીએ સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે આવીને પૂછ્યું, સ્વામી, આપણા શાસ્ત્રોમાં તો નરનારાયણ દ્વારા અવતાર થયો છે એમ લખ્યું છે અને આ 3 સાધુ નોખું પાડે છે તે સમજાતું નથી. ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું કે ગઢપુરમાં ઉગમણા 12 ને ઓરડે 500 પરમહંસોની સભામાં પોતાની છાતીએ જમણો હાથ અડકાડીને શ્રીજી મહારાજ પોતે બોલ્યા હતા કે આ પ્રગટ તમારા નયનગોચર બેઠા છે. તે મૂર્તિ આવી નથી અને ફરીથી આવશે નહીં. માટે મહારાજ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ છે એમ શ્રીજી મહારાજના પોતાના મુખના વચન સાંભળીને કહ્યું છે. માટે તું પણ મહારાજને સર્વોપરી સમજ. આમ સ્વામી વિજ્ઞાનાનંદજીના વચનથી મહારાજ પુરુષોત્તમ છે એ નિશ્ચય થયો. વળી ભગતજી મહારાજે સ્વામી અક્ષર છે એ વાતનું પ્રતિપાદન કર્યું અને પુષ્ટિ વિજ્ઞાનાનંદ સ્વામી પાસે કરાવી દીધી. આમ અક્ષર અને પુરુષોત્તમના સ્વરૂપની નિષ્ઠા તેમને થઈ. પછી સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો,
ભાઈ આત્માનંદ સ્વામીની વાતો, ગઢડાવાળા ધર્મવલ્લભદાસ સાધુની વાતો વગેરે વાંચી તત્વે સહિત આ બંને સ્વરૂપોના નિશ્ચયની ઘેડ બેસી ગઈ. પંચતીર્થની પ્રથમ યાત્રા. શ્રીજી મહારાજ અને સ્વામીની આવી સર્વોપરી નિષ્ઠા થયા પછી તેમના દિવ્ય લીલા ચરિત્રની સ્મૃતિ કરી આનંદ કરવા સારું પંચતીર્થના લોજ, માંગરોળ વગેરે ગામોમાં જ્યાં શ્રીજી મહારાજે બહુ જ લીલા કરેલી તે સ્થળોમાં ફરવાની ગોઠવણી કરી યજ્ઞપુરુષ દાસજીએ સ્વામીને પ્રાર્થના કરી રજા લીધી. પછી સાધુ રામરતનદાસ, રામકૃષ્ણદાસ, હરિચરણદાસ, મથુર ભગત વગેરે સાથે સુરતથી નીકળ્યા અને ભગવા દાંડીથી વહાણમાં બેસી ઘોઘા બંદર ઉતરી ભાવનગર પહોંચ્યા. ભાવનગરથી ગાડીએ બેસી ઉજળવા ઉતરી ગઢપુર ગયા. ગઢપુરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા ગોપીનાથજી દેવ તથા ધર્મભક્તિ વાસુદેવની મૂર્તિઓ તથા અક્ષરભુવન, લક્ષ્મીબાગ, ઘેલા નદી વગેરે પ્રસાદી સ્થાનના દર્શન કરી બહુ જ આનંદ થયો. પણ સ્વામી ઉપર અસાધારણ હેત એટલે સ્વામી સાંભળી આવવાથી વિચાર થયો કે આપણે સ્વામીને મૂકીને તીર્થ કરવા આવ્યા એ મોટી ભૂલ કરી. માટે તરત પાછું ફરવા વિચાર કર્યો. પણ સાથેના સાધુના આગ્રહથી જૂનાગઢ તરફ જવાનું કાયમ રાખ્યું. ગઢપુરમાં ગોકળ અષ્ટમીનો સમયો કરી 9મીએ વાંકીએ રાત રહી કોટડે જઈને ગોંડલ એકાદશી કરી. મંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા તથા કૈલાસબાગમાં મહારાજની બેઠક તથા અક્ષરદેરી સ્વામીના સમાધિ સ્થાનના દર્શન કર્યા. બીજે દિવસે વીરપુર રાત રહી જેતપુર ગયા. ત્યાં સદ્ગુરુ સ્વામી બાલમુકુંદ દાસજીના દર્શન થયા અને બપોરે પ્રસાદી જમ્યા અને ભાદર નદીમાં પ્રથમ ખળખળીએ નાહીને આનંદ માણ્યો. પછી સાંજના ધોરાજી રાત રહ્યા. ધોરાજીમાં લાલ વડે પ્રસાદીની દેરી તથા હનુમાનજીના સ્વામીના પધરાવેલા દર્શન કરી ઉપલેટે ગયા. ત્યાં લાલાભાઈ મહારાજને મળેલા, તેમની વાતો સાંભળી દર્શન કરી ગામમાં પ્રસાદી સ્થાનના દર્શન કરી જાળીએ જઈને ગણોદ રહ્યા. ત્યાં ભાદર નદીના કાંઠે પ્રસાદીનો છત્રીવટ વગેરેના દર્શન કરી નદીમાં નાહીને માણાવદર ગયા. માણાવદરમાં મયારામ ભટ્ટના પ્રસાદીના ઘર તથા લક્ષ્મીબાગ, નદીમાં ઓટો વગેરે પ્રસાદીના સ્થાનના દર્શન કરી ભટ્ટજીની વાડીમાં ઓટો છે ત્યાં દર્શન કરી રાત રહી સવારમાં નીકળી સોમનાથ થઈને પંચાળા ગયા. ત્યાં ઝીણાભાઈનો દરબાર તથા સાબલી નદી તથા મગરિયો આરો તથા શ્રીજીએ રાસ કરેલ પ્રસાદીની જગ્યા ઉપરનો ઓટો વગેરે પ્રસાદીના સ્થાન ફરીને તથા દાદુ ભક્ત શ્રીજી મહારાજના મળેલા હરિભક્ત ઠક્કર હતા તેમના દર્શન કરી લોજ ગયા. લોજમાં મંદિરમાં મુક્તાનંદ સ્વામી વગેરે રહેતા એ ધર્મશાળા તથા મહારાજે હાથે પૂરેલ ગોખલો તથા 5 પ્રશ્ન પૂછેલ તે જગ્યાની છત્રી તથા મહારાજને વાવ ઉપર ભેગા થયેલા તે વાવ તથા બીજી પ્રસાદીની વાવ ઉપર મીંઢી આવળને મરચા ખાઈને ઘણી વખત સ્નાન કરેલ બાગ છે તે સર્વના દર્શન કરી સાંજે માંગરોળ જઈને રાત રહ્યા. ત્યાં આંબલી તથા વડ હેઠે શ્રીજીએ પ્રથમ 8 માસ રહીને ધ્યાન ધારણા કરાવેલ તથા વાવને ગળાવી વિષ્ણુયાગ કરી ચતુર્ભુજ રૂપે દર્શન આપી સર્વેને નિશ્ચય કરાવેલ ત્યાં તથા રામજી મંદિરમાં પ્રથમ સદાવ્રત આપેલ જગ્યા તથા ગોવર્ધનભાઈની મેળી તથા પ્રથમ ગોવર્ધનભાઈને મળેલા તે વાવ તથા સમુદ્રને કાંઠે નાહેલી જગ્યા તથા તલાવડી 2000 મણનો પથ્થર હાથ અડાડી નાખેલ જગ્યા વગેરેના દર્શન કરી મંદિરમાં રહ્યા ને મહારાજના મળેલ ને સ્વામીના કૃપાપાત્ર માણેકચંદ શેઠના દર્શન કરી કાલવાણી થઈ પ્રસાદીનો ઓટો, વડ, આંબો વગેરે જોઈ અગતરાઈ આવ્યા. અગતરાઈમાં પર્વતભાઈના પ્રસાદીના ઓરડા તથા ધોળિયો આંબો તથા નદીમાં સ્નાન કરેલી જગ્યા તથા 24 અવતાર બતાવેલ તે ખેતર વગેરેના દર્શન કરી રાત રહીને આંખે આવ્યા. ત્યાં પ્રસાદીના સ્થાન તથા પ્રસાદીના ઉગમણા બારનો ઓરડો તથા આંબલીનું વન વગેરેના દર્શન કરી પીપલાણે આવ્યા. ત્યાં રામાનંદ સ્વામીને મહારાજનો પ્રથમ મેળાપ થયેલો તે જગ્યા જોઈ તથા પ્રથમ મહારાજ નરસિંહ મહેતાને ઘેર ઠુમરોને દૂધ જમેલા તે જગ્યા તથા થાળી
તથા ઓઝત નદી તથા પ્રસાદીનો સંધાણીનો વડ વગેરેના દર્શન કરી મેઘપુર ગયા. અહીં મંદિરમાં ઓટો પ્રસાદીનો, લાડકીબાનો દરબાર જ્યાં મહારાજ રહેલા, થાળ જમેલા તે જગ્યા તથા વાડીમાં પ્રસાદીનો કૂવો ને ઓટો વગેરેના દર્શન કરી વંથલી આવ્યા. ત્યાં મંદિરમાં કલ્યાણભાઈના ઘર તથા સાબલી નદી પ્રસાદીની વગેરે જોઈ તરત ઘડી એક દિવસ હતો ને નીકળ્યા તે સાંજના 7 વાગે જૂનાગઢ આવ્યા. જૂનાગઢ આવ્યા પછી વરસાદ શરૂ થયો ને 7 દિવસ સુધી વરસ્યો. કાળવામાં પૂર બહુ આવ્યું, જવાના રસ્તા બંધ થયા, તેથી 7 દિવસ જૂનાગઢ રહ્યા. અહીં જીણાભાઈનો દરબાર તથા દામોદરજી, દામોદર કુંડ તથા મુચકંદની દેરી તથા નારાયણ ધરો, ભલેશ્વર મહાદેવ પ્રસાદીના તથા ચઢાણની વાવ, ગોમુખી ગંગા ને અંબાજી સુધી જઈ શ્રાવકના દેરા આગળ ધર્મશાળામાં રાત રહીને બીજે દિવસે મંદિરમાં આવી બ્રહ્મકુંડ, નરસિંહ મહેતાનો ચોરો, મંદિરની છત્રીઓ વગેરેના દર્શન કરી તથા સ્વામી યોગેશ્વર દાસજીના દર્શન, વાતો ને પ્રસાદી 7 દિવસ લીધી ને બહુ જ આનંદ આવ્યો. ત્યાર પછી ત્યાંથી નીકળી સાંકલી રાત રહીને જેતપુર ગાડીએ બેસી ઢસા ઉતરી ગુંદાળા રાત રહી ગઢડે આવ્યા. ત્યાં જળ ઝીલણીનો સમયો કરવા બિહારીલાલજી મહારાજ પધાર્યા હતા. તેમના દર્શન કરી તમામ પ્રસાદીના સ્થળો ફરીને સમયો કરીને ઝીંઝાવદર આવીને અલૈયા ખાચરનો દરબાર તથા ઓટો, લીમડો વગેરેના દર્શન કરી કારિયાણી આવ્યા. અહીં 12 કોશિયો કૂવો, અક્ષર ઓરડી, વસતા ખાચરના પ્રસાદીના ઓરડા, ઉત્તરાદા બારના તથા ઉગમણા બારના ઓરડા, તળાવમાં રામકુંડ, ભીમકુંડ, ખીજડો વગેરેના દર્શન કરી સારંગપુર આવ્યા. સારંગપુરમાં ઉત્તર દ્વારના 2 ઓરડા તથા રાઠોડ ધાધલનો ઓરડો જ્યાં મહારાજે છાશ વલોવેલ તે જગ્યા તથા કુંડ તથા ઘેર ઘેર થાળ જમેલા તે ઘર તથા લીમડો, આંબલી, મોટી વાડી પાસેની પીંપર તથા નારાયણ કુંડ તથા ધોળો કૂવો, હવાડીયો કૂવો, લીમડો તથા સંખલી કૂવો, યજ્ઞશાળા, જૂનું મંદિર તથા 84માં બ્રાહ્મણો રસોડું કરીને જમ્યા હતા તે 32 ખીજડીઓ વગેરે પ્રસાદી સ્થાનના દર્શન કરી બોટાદ પધાર્યા. અહીં હોળી રમેલ જગ્યા, છત્રીવાળી જગ્યા તથા 500 પરમહંસો ધૂળેટી રમીને નાહેલા તે કૂવો, અમરા ખાચરનો દરબાર તથા ઘોડી જીવતી કરેલી તે જગ્યા વગેરેના દર્શન કરી કુંડલી રાત રહીને લોએ ગયા. ત્યાં સહેજ પટવાળો ધરો તથા સુરા ખાચરનો દરબાર, શાકોત્સવ કરેલી જગ્યા તથા ભાદર નદી, ગ્રહણનો સમયો કરેલ તે વખતે 500 પરમહંસો સહિત સ્નાન કરેલી જગ્યા જોઈ નાગડકા ગયા. ત્યાં પ્રસાદીનો દરબાર તથા પ્રસાદીનો લીમડો વગેરે જોઈ રાત રહી વડીએ થઈ સાયલા ભગતના ગયા. ત્યાંથી મૂળી ગયા. ત્યાં 2-3 દિવસ રહી ઠાકોરજીના દર્શન કરી પ્રસાદીની કહેવાતી જગ્યાએ છત્રીમાં શ્રીજીના ચરણારવિંદના દર્શન કરી ગાડીએ બેસી અમદાવાદ આવ્યા. અહીં નરનારાયણ દેવના દર્શન કરી સાબરમતીમાં નારાયણ ઘાટે તથા કાંકરીએ તળાવ સ્નાન કર્યું ને 84 કરેલ જગ્યાએ છત્રી છે ત્યાં દર્શન કરી અસલાલી જઈને જેતલપુર ગયા. ત્યાં યજ્ઞશાળા, મહેલ, વાડીમાનો વડ, પ્રસાદીના રાધાકૃષ્ણ, આસોપાલવ વગેરેના દર્શન કરી ખેડે થઈને ડભાણ ગયા. ત્યાં યજ્ઞશાળા તથા બ્રાહ્મણ જમાડેલી જગ્યા, ઓટો વગેરેના દર્શન કરી પીજ થઈ વરતાલ આવી ત્યાં 1 રાત રહી સુરત આવ્યા. આમ શ્રીજીની મહાપ્રસાદીરૂપ સ્થાનોના દર્શન કરી સુરત આવી સ્વામીના દર્શન કર્યા અને અપાર આનંદ થયો. મહાત્મે સહિત ભગતજીનો નિશ્ચય. સંવત 1941ના રામનવમીના સમયા ઉપર સ્વામી વિજ્ઞાનાનંદજી યજ્ઞપુરુષ દાસજીને લઈને વરતાલ ગયા. આ વખતે બળરામદાસજીની ઉપાધિ જાગી હતી. તેથી સ્વામીને ઉપાધિ સમાવવા 2 માસ રાખ્યા હતા. તે દરમિયાન યજ્ઞપુરુષ દાસજીએ વિજ્ઞાનદાસ સ્વામી તથા મહાપુરુષ દાસજીનો સમાગમ કર્યો અને બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રાગજી ભક્તનો અદ્ભુત મહિમા તથા જન્મચરિત્ર તેમની પાસેથી સાંભળ્યું. તે સાંભળી ભગતજીનો મહિમા એ સહિત પરમ એકાંતિક છે અને સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવા સારું
અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાથે આવેલ છે એવો નિશ્ચય થયો ને આનંદ થઈ ગયો. પ્રથમ 3 વખત દર્શન કરેલા અને જે મહિમા સમજાયો હતો તેથી પણ વિશેષ વિજ્ઞાનદાસ સ્વામી તથા મહાપુરુષ દાસના સમાગમથી તત્વે સહિત ભગતજી મહારાજનો મહિમા સમજાયો. તેથી દર્શન કરવાની અતિશય અભિલાષા જાગ્રત થઈ. યજ્ઞપુરુષ દાસજીને ભગતજીનો મહિમા તત્વે સહિત સમજાયો. તેથી મહાપુરુષ દાસજીને થયું કે આવા નંદ સાધુના શિષ્ય અને વળી વિદ્વાન તીવ્ર બુદ્ધિશાળી તે જો આપણા મંડળમાં ભળે તો સર્વોપરી કામ થાય. પોતે કોઠારમાં મદદનીશ કોઠારી તરીકે હતા અને બિહારીલાલજી મહારાજના પ્રીતિપાત્ર હતા. તેથી તેમને સમજાવીને ભગતજીને વરતાલ બોલાવવાનું નક્કી કર્યું અને ભગતજીને કાગળ લખ્યો. આચાર્ય મહારાજનો તેડાવવાનો પત્ર ભગતજીને મળતા પોતે તરત વરતાલ જવા રવાના થયા. જે દિવસે ભગતજી વરતાલ પધાર્યા તે દિવસે યજ્ઞપુરુષ દાસજી ભંડારમાં ઘારીપુરીની રસોઈ કરતા હતા. તેમના જોડિયા સાધુ રામરતન દાસે તેમને ખબર આપ્યા કે પ્રાગજી ભક્ત પધાર્યા છે. આથી રસોઈનું અધૂરું કામ રામરતન દાસને સોંપી મહાપુરુષ દાસજીના મેળા ઉપર જ્યાં ભગતજી બેઠા હતા ત્યાં યજ્ઞપુરુષ દાસજી આવ્યા અને ભગતજીના દર્શન કર્યા. લગભગ 56 વર્ષની ભગતજીની અવસ્થા હતી. બહુપુષ્ટ, તેજસ્વી અને મુખ કમલ અલૌકિક પ્રફુલ્લિત અને મંદ મંદ હાસ્યોયુક્ત, નેત્રકમળ કામણગારા, મન હરનારા, લલાટ ચડિયાતું અને કેસરી ચાંદલા સાથે તિલકવાળું ને ગોટાકોરનો 20 હાથના ધોતિયાનો ફેંટો બાંધ્યો હતો. બહુ જ અલૌકિક દર્શન થયા અને આનંદ થઈ ગયો. ભગતજીએ ખબર પૂછી. પછી મહાપુરુષ દાસજીએ કહ્યું, આ સાધુએ જ આપને તેડાવ્યા છે અને બહુ ખપવાળા ઉત્તમ મુમુક્ષુ છે અને અત્યારે વિજ્ઞાનાનંદ સ્વામી એક જ નંદ છે તેમના શિષ્ય છે. એ પ્રમાણે ઓળખાણ આપી ભગતજી રાજી થયા અને માથે હાથ મૂકી થોડીવાર વાતો કરી સુખ આપ્યું. પછી યજ્ઞપુરુષ દાસજી વિજ્ઞાનાનંદ સ્વામીને જમાડવા સારું ગયા અને તેમને જમાડીને પોઢાડીને પાછા સભા મંડપમાં ભગતજી જે ઓરડામાં ઉતર્યા હતા ત્યાં દર્શન કરવા ગયા. દર્શન કરી ખૂબ જ આનંદ થયો. રાત્રે પણ ભગતજીના દર્શન કર્યા અને વાતો સાંભળી. આ પ્રમાણે યજ્ઞપુરુષ દાસજીએ ભગતજીના દર્શન તથા સમાગમનો આ સમયે લઈ શકાય તેટલો લાભ લીધો. એક દિવસ વિજ્ઞાનાનંદ સ્વામી ઠાકોરજીના દર્શન કરી સભા મંડપમાં ભગતજી મહારાજ વસ્ત્ર સીવતા હતા ત્યાં પધાર્યા અને ભગતજી પાસે બેઠા અને કહ્યું, પ્રાગજી ભગત, અમારે ગાદી તકિયો કરાવવો છે તે કરી આપજો. તે વખતે ભગતજીએ યજ્ઞપુરુષ દાસજીને વિજ્ઞાનાનંદ સ્વામીનો મહિમા કહીને મહિમાએ સહિત સેવા કરવા ભલામણ કરી. આથી સ્વામી રાજી થયા. યજ્ઞપુરુષ દાસજીને તો અત્યંત આનંદ થયો. પરંતુ આ પ્રસંગનું પરિણામ એ આવ્યું કે વરતાલના શાસ્ત્રી કુંજવિહારી દાસ તથા બીજા પણ કેટલાય ભણેલા સાધુને એમ લાગ્યું કે વિજ્ઞાનાનંદ સ્વામી જેવા સદ્ગુરુના શિષ્ય પણ પ્રાગજી ભક્તના આશ્રિત થયા અને વિહારીલાલજી મહારાજ પણ પ્રાગજી ભક્તની વાતો સાંભળે અને આશીર્વાદ માગે તો પછી ભેખની શી કિંમત રહેશે. એમ વિચાર કરી સૌ સાધુ ભેગા થઈને મહારાજ પાસે ગયા અને મહારાજને કહ્યું, કાં તો પ્રાગજી ભગતને રાખો અને કાં તો અમને રાખો, અમે બધા ફરવા જઈશું. એમ દબાણ કરી ભગતજીને ઘેર જવાની આજ્ઞા કરાવી. તેથી 5 દિવસ રહીને ભગતજી ઘેર જવા તૈયાર થયા. જે દિવસે ભગતજીને જવાનું હતું તેની આગલી રાત્રે ખૂબ વાતો કરી સૌને આનંદ કરાવ્યો. પછી પોતે બીજે દિવસે વરતાલથી નીકળી ગઢડે થઈને મહુવા પધાર્યા. ભગતજીના દર્શન અને સમાગમથી યજ્ઞપુરુષ દાસજીને અક્ષર અને પુરુષોત્તમની તત્વે સહિત નિષ્ઠા દ્રઢ થતી ગઈ અને અંતરમાં અપાર શાંતિ અને સુખ વર્તવા લાગ્યું. પોતાના જોડિયા સાધુ રામરતન દાસ તથા રામકૃષ્ણ દાસને પણ વાતો કરી ભગતજીને વિશે સદ્ભાવ કરાવ્યો અને અક્ષર પુરુષોત્તમની તત્વે સહિત નિષ્ઠા બંનેને સમજાવી. પછી સ્વામીની આજ્ઞાથી હરિપ્રસાદાનંદ બ્રહ્મચારી સાથે યજ્ઞ પુરુષદાસજી સુરત ગયા અને સ્વામી વરતાલ રોકાયા.
યજ્ઞપુરુષ દાસજીને ભગતજીની વાતોથી વચનામૃત, સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, 64 પદી વગેરેનું રહસ્ય સમજાયું અને તેની નિત્ય કથા ચાલતી કરી. કોઠારમાં પોતે કામ કરે ત્યારે નવરાશના સમયે આ જ વાત થાય એટલે જીભાઈ કોઠારીને તેમની વાતો સાંભળી આકર્ષણ થયું અને ભગતજીનો મહિમા સમજાયો. વળી અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી એ જ શ્રેષ્ઠ ભક્તિ છે અને મહારાજનો એ જ સિદ્ધાંત છે એ વચનામૃતનું હાર્દ અંતરમાં ઉતર્યું અને સ્વામી અક્ષર છે તે નિશ્ચય પણ થયો. જીવાઈ કોઠારીને યજ્ઞપુરુષ દાસજી ઉપર અપાર હેત થયું. આટલી નાની ઉંમરમાં વાતો કરવાની આવી અદ્ભુત છટા, ત્યાગ વૈરાગ્યનો વેગ અને પોતાના સ્વરૂપને બ્રહ્મરૂપ માની અખંડ બ્રહ્મરૂપે વર્તતા અને બ્રહ્માનંદમાં મસ્ત આ સાધુ સુરતના મંદિરમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયા. કોઠારના ઓરડામાં નિત્ય દિવસે વખતસર અને રાત્રે 12 વાગતા સુધી વચનામૃત, સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, 64 પદી વગેરેની કથા થવા લાગી. મુમુક્ષુ સદ્ભાવવાળા સાધુ તથા હરિભક્તો પણ આ કથાનો લાભ લેવા લાગ્યા. સાધુ જગત પાવનદાસ, 2 ક્ષત્રિય હરિભક્તો, દેવચંદ તથા કાલિદાસ પંડિતને પણ યજ્ઞપુરુષ દાસજીની વાતોથી અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા બેઠી અને ભગતજીને વિશે સદ્ભાવ થયો. આ પ્રમાણે બધા ભેગા થઈને કોઠારના ઓરડામાં કથા વાર્તા કરતા. તેથી બીજા સાધુએ આ ઓરડાનું નામ અક્ષર ઓરડી પાડ્યું. આવી રીતે એક તરફ જ્યાં ભગવાનના સુખનો સૌ અનુભવ કરતા હતા, ત્યાં બીજી તરફ માયાએ ઉપાડ કર્યો. કેટલાક રાગદ્વેષવાળા સાધુઓએ વરતાલ જઈને વિજ્ઞાનાનંદ સ્વામી તથા બીજા સદ્ગુરુઓને યજ્ઞપુરુષ દાસજી વિરુદ્ધ ઘણી વાતો કરી. આ વાતોથી સ્વામીને પણ શંકા જેવું થયું. સ્વામી શ્રી સુરત પધાર્યા પછી યજ્ઞપુરુષ દાસજીના વિરુદ્ધની વાતો સાંભળી હતી તે સાચી માની તેમના તરફ ઉપેક્ષા બતાવી. દંડવત કરતા સાધુને તેમણે બોલાવ્યા પણ નહીં. યજ્ઞપુરુષ દાસજીને આથી ઘણું જ દુઃખ થયું, પરંતુ સ્વામીશ્રીને બધી વાત નિરાતે સમજાવીશું એમ નિર્ણય કરી તત્કાળ સેવામાં જોડાઈ ગયા. બીજે દિવસે પોતે એકાંત સમયે સ્વામી પાસે આવ્યા અને તમામ સમાચાર પોતે સ્વામીને કહ્યા અને બધી વાત સમજાવી. તે સાંભળીને સ્વામીશ્રીને આનંદ થયો અને વિરુદ્ધના તમામ શબ્દોની અસર ઓસરી ગઈ. વળી ભગતજી પ્રત્યે પણ તેમને ખરો સદ્ભાવ હતો એટલે યજ્ઞપુરુષ દાસજીને તેમને વિશે પ્રીતિ થઈ છે. તેથી તેમને સાચા માર્ગદર્શક અને સદ્ગુરુ હવે મળી ગયા છે અને પોતાના પછી તેમનું સુકાન પ્રાગજી ભક્ત પાર પાડશે જ એ વિચારથી તેમને અપૂર્વ સંતોષ થયો. પોતાની અંત અવસ્થા અને આ નાના શિષ્યની ઉગતી અવસ્થા તેને વિશે પોતાની અસીમ પ્રીતિ. આથી હવે પ્રાગજી ભક્તને આ સાધુ સમર્પણ કરી શ્રીજીના ચરણમાં વિરામ પામવાની પોતાની અંતિમ ઈચ્છા રહી. બીજે દિવસે એક ઠક્કર હરિભક્ત મહુવાથી આવ્યા હતા. તેમની સાથે બરફી તથા કોપરા પાકની પ્રસાદી પ્રાગજી ભક્તને તેમણે મોકલાવી. વિજ્ઞાનાનંદ સ્વામીનો અક્ષરવાસ. યજ્ઞપુરુષ દાસજી હવે સાચા માર્ગે ચડ્યા છે એટલે સંતોષ માની સાધુતાના લક્ષણો તથા એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે તેઓ સભા મંડપમાં તેમની પાસે ધર્મામૃત, હરિગીતા અને વાસુદેવ મહાત્મય વગેરેની કથા કરાવતા. વળી ભાગવત દશમ સ્કંદ ભણાવવાનો પણ આરંભ કર્યો અને પહેલે જ દિવસે પ્રથમ અધ્યાયના 30 શ્લોક કર્યા. તે જ દિવસે સાંજથી સ્વામીશ્રી માંદા થયા. ધીરે ધીરે સ્વામીશ્રીને મંદવાડ વધતો ગયો અને 8 દિવસ મંદવાડ રહ્યો. યજ્ઞપુરુષ દાસજી અવિરતપણે સેવામાં હતા. તેમની સાથે ધર્મ સ્વરૂપાનંદ બ્રહ્મચારી પણ સેવામાં હતા. સ્વામીશ્રીને હવે સર્વ કાર્ય પૂરા કર્યાનો સંતોષ હતો. વળી પોતાના શિષ્ય માટેની ચિંતા પણ ટળી ગઈ હતી. આથી ધામમાં જવા સિવાય બીજો કોઈ સંકલ્પ તેમને રહ્યો ન હતો. જેઠવદી એકાદશીને રાત્રે શ્રીજી મહારાજ સોનાનો રથ લઈ સંત મંડળ સહિત તેડવા આવ્યા અને ડોશીઓની ધર્મશાળાના ચોકમાં રથ છોડ્યો. સર્વ બાઈઓ તથા મથુર ભગતની આ દિવ્ય દર્શન થયા
સ્વામી પાસે આવી યજ્ઞપુરુષ દાસજીએ વાત કરી કે મહારાજ 4 વાગ્યાના પધાર્યા છે અને આપને તેડી જવાનું કહે છે. પછી સવારના 7 વાગે સ્વામીશ્રીને સ્નાન કરાવી જમીન ઉપર ચોકો કરી ચોકે લીધા. સ્વામીશ્રી યજ્ઞપુરુષ દાસ સામું અડધો કલાક એક નજરે જોઈ રહ્યા અને બહુ હેત જણાવ્યું. પછી યજ્ઞપુરુષ દાસે સ્તુતિ કરી કે સ્વામી, આપ શ્રીજી મહારાજ સાથે ધામમાં પધારો અને અમોને વખત આવે ત્યારે જરૂર શ્રીજી મહારાજને લઈને તેડવા આવશો અને વૃત્તિ હવે શ્રીજીમાં રાખો. યજ્ઞપુરુષ દાસજીની અત્યંત સેવા અને ગુરુ ભક્તિથી સ્વામીશ્રી અત્યંત પ્રસન્ન નજરે તેમની સામું જોઈ રહ્યા. આ પ્રમાણે સુરત મંદિરમાં મહંત તરીકેની સેવા કરી અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠાની જે સમજણ પ્રાગજી ભક્તે સુરતમાં આવી પ્રવર્તાવી, તેમાં પોતે પોતાના શ્રીજીના સંબંધના અનુભવથી સહી કરી દીધી અને અક્ષર અને પુરુષોત્તમની તત્વે સહિત નિષ્ઠા પ્રવર્તાવવી એ જ શ્રીજીને પૃથ્વી ઉપર પધારવાનો મુખ્ય હેતુ હતો. તેની જાણ મુમુક્ષુઓને કરી પોતે સ્વતંત્ર થકા શ્રીજીની સાથે સંવત 1941ના અધિક જેઠવદી 12ને દિવસે ધામમાં પધાર્યા. સ્વામીશ્રીના અંતર્ધાન થવાથી યજ્ઞપુરુષ દાસ, નિરંજન દાસ તથા રામરતન દાસ વગેરે સાધુઓને અત્યંત દુઃખ થયું. વિરહના દુઃખને જ્ઞાન દ્રષ્ટિથી નિવારી સ્વામીશ્રીના દેહનું વિધિપૂર્વક પૂજન કરી વિમાનમાં બેસાડી સ્વામિનારાયણની ધૂન કરતા 101 રૂપિયાના પૈસા તથા સોપારી ઉછાળતા તાપીને તીરે અશ્વિની કુમારને આરે પુલથી આથમણી કોરે ભાઈ સ્વયં પ્રકાશાનંદ સ્વામી તથા તેમના પુરાણી વિશુદ્ધાનંદ સ્વામી તથા શૂન્યાતીતાનંદ સ્વામીને દેન દીધું હતું. તે જ જગ્યાએ સદ્ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીને અગ્નિ સંસ્કાર તુલસીના કાષ્ટ, નાળિયેર અને 2 મણ ઘીથી કર્યો અને પછી સૌ તાપીમાં સ્નાન કરી મંદિરમાં આવ્યા. આગલે દિવસે એકાદશીનો ઉપવાસ હતો. આજે પણ સૌએ ઉપવાસ કર્યો. સ્વામીશ્રીના ધામમાં જવાથી સૌ સંતો તથા હરિભક્તોને પારાવાર દુઃખ થયું. વૃદ્ધ સાધુ પુરાણી જ્ઞાનવલ્લભદાસે સૌને વાતો કરી શાંતિ પમાડી અને શોક ટાળ્યો. યજ્ઞપુરુષ દાસજીને સ્વામીશ્રી ધામમાં જતા ભણવાનું અધૂરું રહી ગયું, પણ દશમ સ્કંદ શરૂ કર્યો હતો તે પુરાણી જ્ઞાનવલ્લભ દાસ પાસે શીખવાનો ચાલુ રાખ્યો. આ રીતે પોતે ભણે અને સભામાં કથા પણ કરે. આ પ્રમાણે ચાતુર્માસ ગાળ્યો અને સંવત 1942નો અન્નકૂટ ઉત્સવ કરી પ્રબોધિની એકાદશી ઉપર યજ્ઞપુરુષ દાસજી વરતાલ ગયા. પોતે સુરતથી 2 મણ બરફી લઈ ગયા હતા. તે આચાર્ય મહારાજ તથા બીજા સદ્ગુરુઓને ભેટ આપી. વળી પોતાના ગુરુના પદાર્થ ઘણા હતા તે ધર્મામૃત પ્રમાણે પોતે રાખી બાકીના ઠાકોરજીને ભેટ કરી દીધા. આથી વિહારીલાલજી મહારાજ ઘણા જ રાજી થયા. યજ્ઞપુરુષ દાસજી ભગતજીના કોડીલા લાલ. આ સમયે પ્રાગજી ભક્ત પધાર્યા હતા એટલે તેમના દર્શન અને સમાગમનો લાભ યજ્ઞપુરુષ દાસજીને મળ્યો. એટલું જ નહીં, પરંતુ કેટલાક હેતવાળા હરિભક્તોને પણ વાતો કરી ભગતજીને વિશે તેમણે સદ્ભાવ કરાવ્યો. વરખેડાના પાટીલ રામદાસ પણ આ સમયે વરતાલ આવ્યા હતા અને સભા મંડપને પહેલે માળે ભગતજીની વાતો સાંભળવા બેસતા. આ સમયમાં ભગતજીએ બહુ જ વાતો કરી. પોતે ભજનમાં બેસે, નાડી પ્રાણ ખેંચી લે અને મનના સંકલ્પ કહે. તેમની નાડી જોઈ રણુના નાડી પરીક્ષક વૈદ્યને પણ નિષ્ઠા થઈ. બીજા કેશવ પ્રસાદદાસ પુરાણી અને રઘુવીર ચરણદાસ પુરાણીને પણ વિજ્ઞાનદાસ, મહાપુરુષદાસ, પ્રભુદાસ કોઠારી, જ્ઞાનવલ્લભદાસ પુરાણી વગેરેની પેઠે ભગતજી પ્રત્યે સદ્ભાવ થયો. આચાર્ય વિહારીલાલજી મહારાજને પણ ભગતજી પ્રત્યે અતિ સ્નેહ અને સદ્ભાવ હતો. એટલે સમયા બાદ ભગતજીને 1 માસ વરતાલ રાખ્યા. પોતાને મેળે ભગતજી પાસે વસ્ત્રો સીવડાવે અને ભગતજી સીવતા સીવતા વાતો કરે તે સાંભળે. ભગતજીની વાતો સાંભળવા વિજ્ઞાનદાસ, નારાયણ ચરણદાસ, કેશવ પ્રસાદદાસ, યજ્ઞપુરુષદાસ, કપિલ મુનિ, ઘનશ્યામદાસ વગેરે આચાર્ય મહારાજને મેળે જતા. પરંતુ બીજા કેટલાક ત્યાગીઓની ઉપાધિથી ભગતજી તેમને ઘણીવાર ઉઠાડી મૂકતા
એકલા યજ્ઞપુરુષ દાસને ઉઠાડતા નહીં. એમ 2-3 દિવસ કર્યું એટલે એક દિવસ નારાયણ ચરણ દાસે ભગતજીને કહ્યું, બધાને ઉઠાડી મૂકો છો ને યજ્ઞપુરુષ દાસને કેમ બેસાડી રાખો છો? એને સૌની હારમાં કેમ ઉઠાડતા નથી? ત્યારે ભગતજીએ કહ્યું, એ તો મારો કોડીલો લાલ છે, તે તો બેસશે, તેનો તમારે વાદ લેવાનો નહીં, ચાલો ઉઠો. એમ ભગતજી યજ્ઞપુરુષ દાસ ઉપરનો પોતાનો પ્રેમ અને પક્ષપાત બતાવતા. આ સાધુએ ફક્ત આટલા થોડા વખતના યોગમાં ભગતજીને મુગ્ધ કરી દીધા હતા. ભગતજી પણ તેમને સુખ આપવા, તેમની હાજરીમાં એકાંતિક ધર્મ સિદ્ધ કરવાની, નૈષ્ટિક વ્રત અખંડ ધારણ કરવાની બહુ જ બળની વાત કરતા. યજ્ઞપુરુષ દાસ પણ ભગતજીની વાતોને અદ્ધર ઝીલીને અંતરમાં કોરી મૂકતા. સંકલ્પ વિકલ્પ રહિત થઈ ભજનમાં બેસવાથી ભગવાનનો જે આનંદ આવે છે તેનો અનુભવ કરાવવા ભગતજીએ સૌ સાધુઓને ઉપવાસ કરાવ્યા અને રાત્રે ભજનમાં બેસાડ્યા. યજ્ઞપુરુષ દાસે ઉપવાસ કર્યો એટલે ભગતજી બહુ જ રાજી થયા. સૌ સાધુને ભજનમાં બેસાડી પોતે પોઢી ગયા. પણ ઘડી ઘડી જાગીને યજ્ઞપુરુષ દાસ, કેશવ પ્રસાદ દાસ, વૈદ્ય વગેરેને બોલાવે, રાજી થઈને મળે અને આનંદ આપે. આમ પોતાને વિશે પ્રતીતિ કરાવી ભગવાનના સાક્ષાત દર્શન કરાવવાનું સાધન ભગતજી આ સંતો પાસે કરાવવા માંડ્યું. શ્રીજી મહારાજ પણ અધરાત મધરાત જાગીને વાતો કરતા અને જે સાધુ મહારાજની વાતો સાંભળતા તેમને રાજી થઈને મહારાજ મળતા. એ જ પ્રમાણે એ જ અનાદિની રીત રાખી ભગતજી મહારાજ પણ દર્શન, વાતું, પ્રસાદી અને મળવું એ 4 સુખ પોતાને વિશે અનન્ય પ્રીતિવાળા સંતોને આપવા લાગ્યા. ચરણારવિંદ પાડનારા શ્રીજી મહારાજ એને આપીશ. સાધુ રામરતન દાસ પાસે વિજ્ઞાનાનંદ સ્વામીએ આપેલા ચરણારવિંદ હતા, પરંતુ તે ઝાંખા હતા એટલે તેમણે યજ્ઞપુરુષ દાસજી પાસેથી બીજા સારા ચરણારવિંદ બદલી કરવા તકરાર કરી. કોઠારી સદગુરુ બાલમુકુદાસ વરતાલવાળા, કૃષ્ણજીવનદાસ પુરાણી, કુંજ વિહારીદાસ વગેરેની સિફારિશ કરીને ચરણારવિંદ લેવા તેણે તજવીજ ઘણી કરી, પરંતુ યજ્ઞપુરુષ દાસે પોતાના ગુરુએ આપેલા પ્રસાદીના ચરણારવિંદ આપવા ના કહી. વળી યજ્ઞપુરુષ દાસજી વિજ્ઞાનાનંદ સ્વામીના મંડળના અધ્યક્ષ હતા, તેથી તેમની પાસે ગુરુની જે વસ્તુઓ આવે તે તેમણે સાચવી ઉત્તરોત્તર મંડળના બીજા થતા અધ્યક્ષોને આપવાની એવી પ્રણાલિકા સત્સંગમાં હતી. તે સાચવવા માટે રામરતન દાસની તકરારને તથા સદ્ગુરુઓની સિફારિશને તેમણે ધ્યાનમાં ન લીધી. પરંતુ રામરતન દાસે પણ એવી જ હઠ પકડી. તેમણે વિચાર કર્યો કે યજ્ઞપુરુષ દાસ પ્રાગજી ભક્તનું વચન પાછું નહીં ઠેલે. તેથી તેમણે પ્રાગજી ભક્ત પાસે આવી રડતા રડતા વાત કરી, મને યજ્ઞપુરુષ દાસ પાસેથી ચરણારવિંદની જોડ બદલાવી આપો. ભગતજીએ સારું કહી તેમને શાંતિ પમાડી. પોતાને વિશે તેને હેત અને સદ્ભાવ રહે તેટલા માટે તેમણે યજ્ઞપુરુષ દાસને બોલાવીને કહ્યું, મારું વચન પાળશો ને મને રાજી કરશો? ત્યારે તેમણે કહ્યું, બહુ સારું, આપ જેમ કહેશો તેમ કરીશ. તેથી ભગતજીએ રામરતન દાસને બોલાવીને કહ્યું, તમે જેમ રાજી થાવ તેમ કરવું છે, કેમ રાજી છો? ત્યારે તેણે વખત વર્તીને કહ્યું, બીજી આખી જોડ આપે તો રાજી થાઉં. આ સાંભળી ભગતજી તેમને અતિ લોભી અને મતલબી જોઈને ઉદાસ થઈ ગયા અને કશું બોલ્યા નહીં. તેથી યજ્ઞપુરુષ દાસે ભગતજીને કહ્યું, આપ કેમ ઉદાસ થાવ છો? જેમ આપની ઈચ્છા હશે તેમ કરીશ. ભગતજીએ કહ્યું, આ તો બદલવાને બદલે આખી જોડ માગે છે. એટલે યજ્ઞપુરુષ દાસે કહ્યું, આપ રાજી થાવ તો આખી જોડ આપું. એમ ભગતજી વચનથી બંધાયેલા કે તમે જેમ રાજી થાવ તેમ કરવું છે તે વચન પાળવા સારું યજ્ઞપુરુષ દાસે આખી જોડ તરત લાવીને આપી દીધી. આમ સત્પુરુષને રાજી કરવા તેમણે બધું જ અર્પણ કરી દીધું. ત્યારે ભગતજી રાજી થઈ ગયા અને તેમના માથે 2 હાથ મૂક્યા. વિહારીલાલજી મહારાજને આ વાતની ખબર પડી એટલે તેમણે ભગતજીને બોલાવી ઠપકો આપતા કહ્યું, તમે સત્સંગનો વ્યવહાર સમજો નહીં. વિજ્ઞાનાનંદ સ્વામીનું મંડળ ચલાવનારને ચરણારવિંદની જરૂર પડે ને ચરણારવિંદ હોય તો જ સાધુ ભેગા રહે. આ સાંભળી
ભગતજીએ આચાર્ય મહારાજને ખૂબ જ સ્વસ્થતાપૂર્વક કહ્યું, ચરણારવિંદના પાડનાર શ્રીજી મહારાજ એને હું આપીશ, એટલે ઘણા સાધુ તેમની પાસે રહેશે, તમે તેની ફિકર કરશો નહીં. ભગતજીની આ વાત સાંભળી આચાર્ય મહારાજ શાંત થઈ ગયા. ભગતજીની બ્રહ્મસ્થિતિ અને મહારાજના સ્વરૂપ સાથેની અખંડ સંલગ્નતાનો તેમને ખ્યાલ હતો, એટલે તેમને પ્રતીતિ થઈ કે જરૂર ભગતજી આ સાધુને શ્રીજીના ધારક બનાવી દેશે. એટલે તેમણે ભગતજીને કહ્યું, ભલે, તમારો જેમ રાજીપો હોય તેમ કર્યું તે ઠીક કર્યું. આ પ્રમાણે યજ્ઞપુરુષ દાસજીએ ભગતજીનું વચન રાખ્યું અને રાજીપો લીધો. અંતે જ્યારે રામરતન દાસે દેહ મૂક્યો તે વખતે યજ્ઞપુરુષ દાસને બંને ચરણારવિંદ પાછા આપ્યા. આમ ભગતજીનું વચન રાખ્યું તો રાજીપો પણ મળ્યો અને ચરણારવિંદ પણ પાછા મળ્યા. હું એને બ્રહ્મ વિદ્યા ભણાવીશ. યજ્ઞપુરુષ દાસની તીવ્ર બુદ્ધિ અને ઉપાસનાના સૂક્ષ્મ સિદ્ધાંતોનું અન્વેષણ કરી તત્વે સહિત સર્વેને સમજાવવાની અપૂર્વ શક્તિથી આચાર્ય મહારાજને લાગ્યું કે આ સાધુ જો આગળ ભણે તો જરૂર સંપ્રદાયને બહાર લાવી શકે. એટલે તેમણે ભગતજી મહારાજને આ વાત કરી. ત્યારે ભગતજીએ રાજી થઈ આચાર્ય મહારાજને કહ્યું, તમે એને શાસ્ત્ર વિદ્યા ભણાવો અને હું બ્રહ્મ વિદ્યા ભણાવું. પછી યજ્ઞપુરુષ દાસજીને બોલાવી સિદ્ધાંત કૌમુદી શરૂ કરવાની આજ્ઞા કરી. એટલે બીજે દિવસે સવારે ભગતજી મહારાજ તથા આચાર્ય મહારાજનું ચંદન પુષ્પાદિકથી પૂજન કરી તેમનો રાજીપો મેળવવા સારું યજ્ઞપુરુષ દાસજીએ ત્યાગાનંદ શાસ્ત્રી પાસે સિદ્ધાંત કૌમુદી ભણવાની શરૂઆત કરી. ભગતજી આ વખતે લગભગ 1 માસ વરતાલ રહ્યા અને કથા વાર્તાનું સૌને ઘણું સુખ આપ્યું. માગશર સુદ પૂનમ કરી ઘેર જવા વરતાલથી નીકળ્યા. યજ્ઞપુરુષદાસ, મહાપુરુષદાસ, વિજ્ઞાનદાસ, કપિલ મુનિ, કેશવ પ્રસાદ પુરાણી વગેરે ઉગમણી બેઠક સુધી વળાવવા ગયા. ત્યાં બોરસડીના ઝાડ તળે ભગતજી બેઠા અને વળાવવા આવનાર સૌ સંતો ભગતજીને વીંટળાઈ બેઠા. એટલામાં નારના લાલાજી અને ઝવેરભાઈ દર્શન કરવા સારું આવ્યા. તેમના મનમાં સંકલ્પ હતો કે પ્રજા નથી, તેથી જો ભગતજી આશીર્વાદ આપે તો પ્રજા થાય. ભગતજીએ તેમનો આ સંકલ્પ જાણી તેમને બંનેને આશીર્વાદ આપ્યા. તમારો સંકલ્પ શ્રીજી મહારાજ અને સ્વામી 12 માસમાં પૂરો કરશે. આ આશીર્વાદથી લાલાજીને 62 વર્ષે કશીભાઈ નામે દીકરો થયો અને ઝવેરભાઈને 50 વર્ષે ગોવર્ધન નામે દીકરો થયો. ભગતજી પછી સૌને સાંત્વન આપી કથા વાર્તા કરી બોરિયાવી પધાર્યા અને ત્યાંથી ઘેર ગયા. Like, subscribe and press the bell icon for new updates.